આપણે શરૂ કરીએ તો આપણે ક્યાં આવ્યા હતા? નવું નામ લઈએ આપણે. હવે થઈ ગઈ હતી ને ટીકા પૂરી? પૂરી થઈ ગઈ છે. હવે બીજી લેવાની છે. બીજી તો સેમ જ છે, કઈ વિશેષ નથી. આપણે આગળ વધીએ તો નેક્સ્ટ નામ ઉપર જઈએ. માયાવાદ નિરાકર્તા છે ને નેક્સ્ટ નામ. એમાં જઈએ. ઓકે, આજે આપણે શરૂ કરીએ માયાવાદ નિરાકર્તા. આપણે એ નામ પણ આપણે આજે જોઈશું. ગઈ વખતે એમાં કોઈ પ્રશ્ન છે કોઈ કે આપણે આગળ જઈએ? હોય તો પૂછી લો. ઓકે, કોઈ બોલતું નથી એટલે કોઈ પ્રશ્ન નથી લાગતો. આપણે આગળ જઈએ. માયાવાદ નિરાકર્તા. હવે આપણે આજથી નવું નામ શરૂ કરીએ છીએ. માયાવાદ નિરાકર્તા અને સર્વવાદી નિરાસકૃત, આ બંને નામ આપણે લઈશું. હવે આપણે ઉત્થાનિકા લઈ લઈએ. ગોકુલનાથજી શું કહે છે? એસ પર આપણો સિક્વન્સમાં આપણે જઈએ તો ગોકુલનાથજી હંમેશા શરૂ કરીએ છીએ આપણે. તો ગોકુલનાથજી શું કહે છે જુઓ. યદ્યપિ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક વેદપારગ ઇતિ નામદ્વયા. એક સેકન્ડ, અવાજ બહુ આવે છે. इति नामद्वयार्थ निरूपणेन एव मायावादो निराकृतः तथापि पुनः यत् मायावाद निराकर्ता इति निरूपितं तस्यम् अयम् अर्थः. હવે અહીં શું કહી રહ્યા છે જુઓ. જ્યારે પણ આપણે કોઈ મેસેજ કન્વે કરીએ તો એક તો પોઝિટિવ મેસેજ અને એક નેગેટિવ ટોનમાં મેસેજ, બંને પ્રકારના મેસેજની ઉપયોગિતા છે. કોઈક ના કોઈક ઉપયોગિતા છે, પોઝિટિવની પણ અને નેગેટિવની પણ. જેમ કે હું કહું કે હું અવાજ બહુ આવે છે કોઈક નો. શર્મિષ્ઠાબેન મ્યુટ કરો. તો જેમ કે હું એમ કહું અવાજ બહુ આવે છે. શર્મિષ્ઠાબેન મ્યુટ. હા, મ્યુટ કરો. એક મિનિટ. હા, હા, બસ થઈ ગયું. તો હું સાચું બોલું છું એક મેસેજ, અને હું જૂઠું નથી બોલતો સેમ જ મેસેજ છે પણ નેગેટિવ ટોનમાં. હું સાચું બોલું છું એ પોઝિટિવ ટોનમાં, અને હું જૂઠું નથી બોલતો નેગેટિવ ટોનમાં છે. શું નથી બોલતા તે રીતે કોઈક વાતને કન્વે કરીએ નેગેટિવ ટોન. શું બોલો છો
પોઝિટિવ ટોન. એવી રીતે કઈ થિયરી, તમારો કયો સિદ્ધાંત છે પોઝિટિવ? તમારો સિદ્ધાંત શું નથી? નેગેટિવ ટોન. હું એમ નથી કહેતો નેગેટિવ ટોન સારો નથી, સમજમાં આવ્યું કે નહીં? એક જ વાત કહેવાના બે પ્રકાર થઈ શકે છે, બે પ્રકારથી એક જ વાતને કન્વે થઈ. તમારો સિદ્ધાંત શું છે? પોઝિટિવ. તમારો સિદ્ધાંત શું નથી? નેગેટિવ. તેવી રીતે હવે મને તમે લોકો તો સમજમાં આવ્યું? એક મેસેજ કન્વે કરવાના બે પ્રકાર છે. શું છે એ પોઝિટિવ ટોન છે, શું નથી નેગેટિવ ટોન છે. બંનેની જરૂરિયાત છે, સમજમાં આવ્યું? બંનેની યુટિલિટી છે, બંનેની ઉપયોગિતા છે. હવે મને તમે લોકો એમ કહો, જો સમજમાં આવ્યું હોય તો પ્રશ્નો હું તમને હવે પૂછું. આ સમજમાં આવ્યું આટલું? હા, ક્લિયર. હવે તમે હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ તમે બધા એક પછી આપો કે મહાપ્રભુજી બ્રહ્મવાદનું સ્થાપન કરે છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે? પોઝિટિવ. પોઝિટિવ. મહાપ્રભુજી માયાવાદના નિરાશ કરતા છે. નેગેટિવ. નેગેટિવ. હવે હું એમ નથી કહેતો કે નેગેટિવ બધું ખોટું છે, ખરાબ છે. આપણે કોઈની નિંદા શા માટે કરવી? અમુક સત્સંગના લોકો ઘણા એવા લોકો એમ કહેતા હોય છે કે એને જે કેવું હોય તે કે, આપણે તો બસ સારું સારું જ બોલવાનું, મીઠું મીઠું બોલો. અમુક લોકો એવું કહે છે ને કે આપણે કોઈની નિંદા ન કરાય. વૈષ્ણવ દોષ નહીં જોવા. દોષ નહીં જોવાના. દોષ નહીં જોવાના. હા, દોષ નહીં જોવાના. તો જ્યારે પણ આપણે કાંઈ શું ન કરવું એની જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણને એક સ્ટાન્ડર્ડ રિસ્પોન્સ મળતો હોય છે કે દોષ નહીં જોવાના, કોઈના દોષ નહીં જોવાના. આપણે મીઠું મીઠું બોલો બસ ખાલી. આપણે કોઈના દોષ દર્શન નહીં કરો, આપણે કોઈને ક્રિટિસાઇઝ ના કરો. શા માટે આપણે કોઈના વિશે બોલવાની જરૂર? શા માટે આપણે જે ખરાબ થતું છે આપણે એને નિંદા કરવાની જરૂર? શા માટે કોઈની નિંદા કરવાની જરૂર? શા માટે કોઈની ટીકા ટિપ્પણી ઉપર કરવાની જરૂર? એવું મળતું હોય છે રિસ્પોન્સમાં. મારે પછી મહાપ્રભુજીને કેવું જોઈએ, શા માટે નિંદા કરો છો માયાવાદની? ખાલી બ્રહ્મવાદ કર્યા સ્થાપન કરીને માર્ગ ચલાવો. મહાપ્રભુજીને આવા બધા ખટપટ કરવાની શી જરૂર છે? આને નિરાશ કરો ને આને નિરાશ કરો ને આને નિરાશ કરો ને અહીંયા જઈને હરાવ્યા ને ત્યાં જઈને હરાવ્યા ને ત્યાં જઈને મારા વાલા જઈને હરાવી દીધા, જૈનોને હરાવી દીધા ને મારા વાલા નૈયાયિકોને હરાવી દીધા ને પછી માયાવાદીઓને હરાવી દીધા ને શાસ્ત્રાર્થમાં હરાવી દીધા. શું જરૂર છે? તો પછી આ જે કહેનારા વ્યક્તિઓ જે છે આવું બધું, પેલું શું તેરે મન જગદીશ કે મેરે મન જગદીશ શું હતું પાછું? ફરી પછી ભૂલી ગયો પાછું. તેરે મન કીધું જાને મેરે મન જગદીશ. હા, તો મહાપ્રભુજી નહીં કહેવા પછી એવું કે જાવાદ્યોને જૈનો જે કરવું હોય તે કરે, મેરે મન જગદીશ એમ રાખો ને મારા વાલા. કોઈની નિંદા શા માટે કરો છો મહાપ્રભુજી? કોઈ કહી શકે ને સાણો ડાયો? આવા ડાયા લોકો જે છે, જે કહે છે આપણને કોઈની ટીકા ન કરાય, કોઈની નિંદા ન કરાય, આપણે બસ મીઠું મીઠું બોલો, સારું સારું બોલો. તો શું પ્રોબ્લેમ છે? ચાલો બોલો હવે. જો સારું સારું જ બોલો, સારું સારું જ બધું બોલે આચાર્ય, તો પ્રોબ્લેમ શું થઈ જાય? હવે બોલો, નેગેટિવ ટોન કેમ આવશ્યક છે કે નહીં? પહેલા તો એ કહો, નેગેટિવ ટોનમાં કોઈ વસ્તુ આવશ્યક છે, જરૂરી છે, જરૂરી છે. કેમ? સાચું વસ્તુ તો સમજાય નહીં ને. અમુક વસ્તુ છે
કેમ ન સમજાય છે? નેગેટિવ સમજીશું તો જ એ શું પોઝિટિવ માં આવે છે ખબર પડશે. નેગેટિવ વગર આપણને ખબર જ નહીં પડે. જાણીએ ત્યારે સાચું ખબર પડે. એક સાબિત થાય અથવા સાચું જ્યાં સુધી નેગેટિવ ખબર ના પડે ત્યાં સુધી પોઝિટિવ ના ખબર. કોઈનો એકો આવી રહ્યો છે? કોઈનો એકો છે? મારો અવાજ એકો થાય છે. દીપકભાઈ તમારે ના, મારું ઓપન મેં હમણાં બોલવા માટે કર્યું. કેમ મ્યુટ? હા, જો હવે નથી આવતો. તમારા ત્યાંથી આવે છે દીપકભાઈ. પોઝિટિવ નેગેટિવ બંને જાણવું જરૂરી છે તો જ ખબર પડે કે પ્લસ જે છે એ બરાબર છે કે નહીં. નેગેટિવ એટલે કોઈની આના ફાયદા શું છે અને આનો ગેરફાયદો શું છે તો એ વસ્તુ આપણને સમજમાં આવે. ગેરફાયદો ખબર હોય તો ફાયદો શું છે એ આપણને પાકું થાય કે યસ આના બેનિફિટ્સ આ છે એવી રીતના. બરાબર. ચાલો બીજા માર્ગ ને જોઈને આપણો માર્ગ કેટલો સારો છે એની આપણને કિંમત થાય. પછી બોલો બીજા કોઈને. પોઝિટિવ ની સત્યતા સાબિત કરવા માટે આ નેગેટિવ જરૂરી છે તો જે સત્યતા આગળ આવી શકે. બરાબર. પછી ઇન્દુબેન મ્યુટ કરો. નેગેટિવ નું ખંડન કરશો તો જ આપણું પોઝિટિવ નું સ્થાપન થશે. એ તો હું પોઝિટિવ પણ કહીને પણ મીઠું બુઠ્ઠું બોલીને પણ હું સ્થાપન તો કરી શકું છું. તો બી એક ડાઉટ રહે ને ભાઈ, આ તો તમે તમારું સ્થાપન કરે પણ નેગેટિવ વાળો કે ભાઈ મારું બી સાચું છે, તો એના નેગેટિવ પોઈન્ટ્સ કહેશો તો આપણા પોઝિટિવ પોઈન્ટ્સ ને વધારે બળ મળશે અને વધારે ઉભરીને આવશે. પછી પોઝિટિવ વાદી જે છે, પોઝિટિવ મેસેજ વાદી અને નેગેટિવ મેસેજ વાદી. પોઝિટિવ મેસેજ વાદી શું કહે છે કે આપણે બીજા કની ચિંતા ના કરો, બીજાને જે કરવું હોય તે કરે, આપણે શું કહેવા માંગીએ છીએ બસ આપણે એ જ બોલો. આ પોઝિટિવ મેસેજ વાદી. બરાબર. એક નેગેટિવ મેસેજ વાદી શું કહે છે, ના આપણે બધાને ખંડન કરવા જાઓ, જઈને ખંડન કરો, જે કહેતા હોય એનું ખંડન કરો, જે કહેતા હોય એનું ખંડન કરો. તો તેનાથી સમજમાં આવશે. મહાપ્રભુજી શું પોઝિટિવ મેસેજ વાદી છે કે નેગેટિવ? બંને છે. બંને કે છે. અને એ સમજાવીને નિરાકરણ કરે છે ને. નેગેટિવ સમજાવે છે અને નેગેટિવ નું નિરાકરણ કરે છે. એટલે નિરાકરણ કરે છે એટલે જ્યારે પોઝિટિવ અને એ બે કમ્પેર કરો તમે તો જ એનું નિરાકરણ થાય ને. એટલે અહીંયા મહાપ્રભુજી આ રીતે કહે છે કે માયાવાદી નિરાકરતા તો શંકર મત નું જો આપણને સમજ પડશે તો આપણે મહાપ્રભુજીનો મત પણ સાકાર બ્રહ્મવાદ ખબર પડશે. એટલા માટે મહાપ્રભુજી માયાવાદનું આ રીતે નિરાકરણ કરીને, એટલે પોઝિટિવ અને નેગેટિવ બંનેને એક્સેપ્ટ કરીને કરે છે. ચાલો સરસ. પછી બીજા કોઈ વિચાર? કે નિરાકરણ બી કરે છે તો એ ડીપલી એનું એનાલિસિસ કરે છે કે ડીપલી એને સમજાવે છે કઈ રીતે એ નિરાકરણ કરે છે. એમને એમ ખાલી ઉપર છેલ્લું નિરાકરણ નથી થતું. એટલે યુ કેન કમ્પેર બોથ, પોઝિટિવ નેગેટિવ બેવને તમે કમ્પેર કરી શકો એ રીતે. બીજા કોઈને બોલવું છે કે નેગેટિવ મેસેજવાદી અને પોઝિટિવ મેસેજવાદી? હા બોલો. બંનેના તફાવતથી હા બોલો. ખબર પડશે કે પોઝિટિવ શું છે. ઠીક, ઓકે. હા બોલો. જ્યાં સુધી નેગેટિવ વાત સમજાવવામાં ન આવે ત્યાં સુધી પોઝિટિવ છે એમાં એવી સ્ટ્રોંગનેસ ન આવે. જેમ કે નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. તો પછી મહાપ્રભુજી એવું શા માટે કીધું ભાઈ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે? તો બે વાત મહાપ્રભુજીએ ત્યાં કરી છે. નહીતર તો નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ તો બધી વાત આવી જ જવી જોઈએ ને. તો એવું ના આવ્યું એટલે એટલી સ્ટ્રોંગનેસ લાવવા માટે મહાપ્રભુજીએ પાછું નેગેશન કર્યું કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. બહુ સરસ એક્ઝામ્પલ. વેરી વેરી ગુડ.
બહુ સરસ કીધું. પોઝિટિવ મેસેજને સ્ટ્રોંગ કરવા માટે અસંદિગ્ધ કોઈ પણ જાતનો સંદેહ ન રહેવો જોઈએ કે સિદ્ધાંત શું છે. એના માટે બંને પ્રકારના મેસેજની ઉપયોગિતા છે. શું સિદ્ધાંત શું છે અને સિદ્ધાંત શું નથી, બંનેની જ્યાં સુધી એનાલિસિસ અને ઇન્વેસ્ટિગેશન ના થાય ત્યાં સુધી સિદ્ધાંત દ્રઢ ના થાય. સ્થૂલાખનનવત સ્થૂલાખનન જરૂરી છે. સ્થૂલાખનન જે ખ્યાલ છે કોઈને? થાંભલાને દ્રઢ થાંભલાને ગાળે ને એટલે એને હલાવીને પાકો કરવામાં આવે. એટલે તમારે બી એવા પાકા થવાનું છે કે સિદ્ધાંત એને ફોલો કરવા માટે આ નિષેધ છે એ નથી જ કરવાનું, એ રીતે. એક્ઝેક્ટલી. સ્થૂલાખનનવત જેમ થાંભલાને આપણે રોપીએ, સ્ટ્રોંગ થાંભલો કેવી રીતે રોપાય? સીધો અંદર જતો રહે થાંભલો તો કદાચ બહુ વાયુનો વેગ વધી જાય, કદાચ થાંભલો પડી જાય. પણ એને પેલા ટેસ્ટ કરો તો ઘાલો પછી ખાલો પાછા આગળ પાછા આમ કરો તો સ્થૂલાખનન કરો નહીં જ્યાં સુધી થાંભલો જે છે બરાબર સુદ્રઢતયા જે છે એ આરોપિત નહીં થાય લોકમાં. એવી રીતે આર્ગ્યુમેન્ટ્સ, ચર્ચા, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, નેગેટિવ ટોન અને પોઝિટિવ ટોન બંનેની ઉપયોગિતા છે. કોઈ નેગેટિવ વસ્તુ નથી, ખરાબ વસ્તુ નથી, એની પણ ઉપયોગિતા છે. પણ બંને વસ્તુ પોઝિટિવ અને નેગેટિવ મેસેજ થી આપણો જે ઉદ્દેશ્ય છે સ્થૂલાખનનવત કોઈ વસ્તુને દ્રઢ કરવી, એ દ્રઢ થતું હોય તો બરાબર છે, વિતંડા નહીં કરવા. બરાબર. તો આજકાલના જે ઘણા બધા યુટ્યુબના, ઇન્સ્ટાગ્રામમાં બધા ઘણા બધા છે, મોસ્ટલી બધા વૃદ્ધ સત્સંગ કરાવનાર વ્યક્તિઓ. આપણે ખંડનમાં નહીં પડવું, ખંડન મંડનમાં નહીં જવું. આપણે મહાપ્રભુજીની માના માર્ગમાં આપણે ખાલી માત્ર મીઠી વાત કરવી, આપણે કોઈના નિંદા નહીં કરવી. તો નિંદા ન કરવું તો મહાપ્રભુજીએ વલ્લભ દિગ્વિજયના ચરિત્રના અંતર્ગત મહાપ્રભુજીએ આપશ્રીની પરિક્રમાના અંતર્ગત કેટલા વાદોનું ખંડન કરેલું છે. કેમ? શું જરૂર છે? મીઠી વાત કરો ને મહાપ્રભુજીને કયો તમે, શું જરૂર છે ખંડન કરવાની? જઈને ખંડન કરવાની શી જરૂર છે? કોઈ જરૂર નથી. મીઠી વાત કરો, આપણો સિદ્ધાંત શું છે સમજાવો. બીજાના સિદ્ધાંતને ઉનકી મન કી વો જાને, મેરે મન જગદીશ, મારા મહાપ્રભુજીને કેવા આપણે. બરાબર. પણ ખંડન થયું છે. બધાએ જેટલા પણ અવૈદિક છે, ઇવન વૈદિકમાં પણ ખંડન કરેલું છે. માયાવાદ ઇત્યાદિ, નૈયાયિક ઇત્યાદિ, વૈશેષિક ઇત્યાદિ. અચ્છા, એ ખાલી વાદ વિવાદ પૂરતું નથી. મહાપ્રભુજીએ બ્રહ્મસૂત્રમાં દ્વિતીય અધ્યાયની અંદર તો આખો એક અધ્યાય જે છે એના ડેડિકેટેડ છે ખંડન માટે જ. ડેડિકેટેડ અધ્યાય, આખો એક અધ્યાય ભાષ્યની અંદર, બ્રહ્મસૂત્રની અંદર. સેકન્ડ અધ્યાય, દ્વિતીય અધ્યાય, 4 અધ્યાય છે બ્રહ્મસૂત્રમાં. એમાં દ્વિતીય અધ્યાય આખો ડેડિકેટેડ ખંડન માટે જ છે કે શું નથી. સમજમાં આવ્યું? ની ઉપયોગિતા છે. શું સિદ્ધાંત નથી એ પણ જાણવું જોઈએ. જેમ કોઈ વ્યક્તિ બીમાર હોય તો બીમાર વ્યક્તિને દવા આપો, એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ બીમાર વ્યક્તિને એમ પણ કહો કે શું નહીં લેવાનું આ બીમારી દરમિયાન. પરેજી કઈ પાડવાની છે એ ખબર હોવી જોઈએ, તો દવા અસર કરે.
તો દવા અસર કરે. હા, શું ન કરો બીમારીના દરમિયાન એ પણ કેવું પડે કે નહીં? પછી તમે ત્યાં એમ કહો કે ઉનકી મન કે વો જાને મેરે મન જગદીશ, તો ખાયા કર, મરશો. સમજમાં આવ્યું? તો ઘણા લોકોનો અત્યારે એવો એટીટ્યુડ છે હા કે આ ભાઈ કે આ બેન બહુ જ નિંદા કરે છે વૈષ્ણવની, ના સંભળાય સત્સંગ. અને આ ભાઈ હંમેશા મીઠી વાત કરે, પોઝિટિવ વાત કરે, એમનો જ સાંભળવાનું. તો કુવામાં પડશો પછી તમને કુવામાં પાડશે પછી મીઠી વાત કરીને. પેલા જે ભાવલા વિદ્યા જે છે ને, બસ મીઠું મીઠું બોલો, સત્સંગ છે ને, બરાબર. હવે આવા જે આ પ્રકારનો અપ્રોચ અને આ પ્રકારનો એટીટ્યુડ ઘાતક એટીટ્યુડ છે. કેમ કે જે એમ કહી રહ્યું છે કે નિંદા નહીં કરો, મીઠું બોલો, એને ઇન્સિક્યોરિટી છે. એ વ્યક્તિને કઈ વાતની ઇન્સિક્યોરિટી છે? મને કશું પૂછવાનું નહીં. એમબીએ છે, એમબીએ. મને કશું પૂછવાનું નહીં, મને કશા ઉલટા પુલટા પ્રશ્નો પૂછવાના નહીં, ખંડન નહીં કરવાનું કોઈનું પણ, મારું ખંડન નહીં કરવાનું. હું જે કહું એ બધું સાંભળી લેવાનું. મેસેજ આ કરને થઈ રહ્યો છે. એટલે આ લોકોની મેન્ટાલિટી વીક મેન્ટાલિટી છે. because they are afraid. તમે એમને બે ચાર હમણાં પ્રશ્નો પૂછી લો, થોડા મગજ દોડાવનારા પ્રશ્નો, ટાઈ ફીસ થઈ જાય, કશું ના આવડે. ઇનફેક્ટ એ લોકો પછી એટલે સ્ટ્રેટેજી એપ્લાય કરે કે નિંદા નહીં કરો, કોઈ પ્રશ્નો નહીં પૂછો, બધું મીઠું મીઠું બોલો, પોઝિટિવ બોલો સત્સંગમાં. બરાબર. મહાપ્રભુજી આખો ના આખો બ્રહ્મસૂત્રનો 2ય અધ્યાય અવિરોધાધ્યાય કહે છે. એમાં દરેકે દરેક મહાપ્રભુજી પણ બ્રહ્મસૂત્રકાર વેદવ્યાસજી આપણા પણ ગુરુના પણ ગુરુ, મહાપ્રભુજીના પણ ગુરુ વેદવ્યાસ. એમણે આખો 2nd અધ્યાય ખાલી ખંડન માટે જ રાખ્યો છે કે શું સિદ્ધાંત નથી એ પણ જાણવું આવશ્યક છે, કારણ કે દ્રઢ થશે. બરાબર. એટલે બંનેની આવશ્યકતા છે. સિદ્ધાંત શું છે એને પરિસ્થાપન કરો પોઝિટિવલી, અને દ્રઢ કરવા માટે કોઈ પણ ડાઉટ ન રહી જાય, સંશય ન રહી જાય, તેના માટે નેગેટિવ ટોનનો મેસેજ પણ આવશ્યક થઈ જાય છે ખંડનના રૂપે, કે શું નથી. બરાબર. તેવી જ રીતે તમે આ ભાવેશભાઈએ ષોડશ ગ્રંથમાં પણ એક્ઝામ્પલ આપ્યો કે અસમર્પિતો વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરે. આવું ન કરવું. શિક્ષા શ્લોકીની અંદર પણ આમ નહીં કરો. શું નહીં કરો? મીઠું બોલતા આવડતું હતું ને એમને, કે આનંદ કરજો, શ્રીનાથજીની સેવા કરજો. મીઠું બોલતા આવડતું હતું ને એમને શિક્ષા શ્લોકીમાં. હા, જોઈ રહી છે ને, યદા બહિર્મુખાયું. યદા બહિર્મુખાયું. નેગેટિવ છે ટોન કે પોઝિટિવ ટોન છે? યદા બહિર્મુખાયું. દુસંગ વિજ્ઞાન નિરૂપણ હરિરાયજીનો ગ્રંથ. હા, શું નહીં કરો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તેથી હવે જો આપણે પાછા નામ પર જઈએ, હવે આનંદ પરમાનંદ નેગેટિવ છે કે પોઝિટિવ છે ટોન? પોઝિટિવ છે. પોઝિટિવ. ચાલો પછી શ્રી કૃષ્ણાસ્યમ. પોઝિટિવ છે. કૃપાનિધિ. પોઝિટિવ. કોણ બોલ્યું નેગેટિવ?
કૃપાનિધિ કૃપાના નિધિ છે, પોઝિટિવ. પોઝિટિવ ને. હા, પછી ચાલો પછી શું આવ્યું? પછી કૃપાનિધિ, પછી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, પોઝિટિવ. પોઝિટિવ. સ્મૃતિ માત્રાર્થી નાશન, પોઝિટિવ. પોઝિટિવ. નેગેટિવ હશે. નેગેટિવ. નેગેટિવ. કેમ નેગેટિવ? બોલો. સ્મરણ માત્ર થી આરતીનો નાશ કરનારા છે એટલા. હા, પણ નેગેટિવ કેમ? એ તો ટ્રાન્સલેશન થયું મીનાબેન. નેગેટિવ કેમ છે? નાશ ની વાત આવી એટલે નેગેટિવ લેવાનું. અચ્છા, આ સિમ્પલ રૂલ. શું લાગે છે બીજા? નેગેટિવ છે પોઝિટિવ છે? લાગે છે એનો કહેવાય, આમ તો પોઝિટિવ જ કહેવાય ને. સ્મરણ થી જ એમને આપણું એ થઈ જાય છે એમ. શું લાગે છે? ડ્યુઅલ લઈ લો. બંને 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 આવશે. બંને ડ્યુઅલ, બરાબર. બંને પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. આરતીનું નાશન જે છે એ સંયોગાત્મક પણ ગણાશે, એટલે પોઝિટિવ પણ ગણાશે, બરાબર. અને આરતી ખરાબ નથી, બરાબર, એ પણ સારી જ છે ને. તો પણ સારી કેમ નેગેટિવ ગણાય? તો કેમ નેગેટિવ ગણાય? નેગેટિવ એ સેન્સમાં કે સંયોગ આપે છે, એટલે આરતીનો નાશ કરે છે. સમજમાં? બંને છે. તો ધવલભાઈ સંયોગ તો સારું કહેવાય ને. સંયોગ સારી વસ્તુ છે, પણ વિપ્રયોગ જરૂરી છે ને ભાઈ. વિપ્રયોગ બી જરૂરી છે ને. તો આ સાયકલ ચાલશે, નહીં તો સાયકલ કેવી રીતે ચાલશે? શૃંગાર નટવત ને વરવત બરાબર છે. પણ અહીંયા જે શબ્દની ચયન જે છે, આરતી નાશન હશે, પેલા મીનાબેને કહ્યું ને નાશન, તો ફિઝિકલી જોવા જઈએ, શબ્દના ચયનમાં જોવા જઈએ તો નાશન શબ્દ છે. એવું નથી કહ્યું કે સંયોગ કરાવનાર મહાપ્રભુજી, એવું નથી કહ્યું. શું કહ્યું છે? આરતીનો નાશ કરાવનાર મહાપ્રભુ. એટલે નેગેટિવ. બરાબર, શબ્દમાં તો નેગેશન જણાય છે, જણાય છે, પણ અર્થના દૃષ્ટિથી પોઝિટિવ ટોન છે. શબ્દના પર્સ્પેક્ટિવ થી નેગેટિવ છે, શબ્દના ચયનમાં. પણ જયારે આપણે તાત્પર્યાર્થ જોઈએ આખો ટીકા સાથે, પાછું ખબર પડે કોના આ તો પોઝિટિવ છે. એટલે ફિઝિકલ વર્ડ્સમાં શું કહે, પણ તાત્પર્યાર્થ શું કંઈક બીજો પોઝિટિવ નીકળતો હોય, એ પણ પોસિબલ છે. જરૂરી નથી કે શબ્દમાં નેગેટિવ હોય તો તાત્પર્યમાં નેગેશન જ હોય. બરાબર. એટલે પોઝિટિવમાં નેગેટિવ રહેલું છે એમ. હા, પોઝિટિવમાં નેગેટિવ રહેલું છે. એક્ઝેક્ટલી એવું પણ થઈ શકે, રાઈટ? ચાલો પછી ભાગવત ગુઢાર્થ. ભાગવત ગુઢાર્થ. પ્રકાશ અને પરાયણ. બરાબર, પોઝિટિવ. પોઝિટિવ. બરાબર. પછી સાકાર બ્રહ્મવાદી, એ પોઝિટિવ. પોઝિટિવ. આમાં બંને લઈ શકાય ને. બ્રહ્મવાદ નું સ્થાપન કર્યું અને માયાવાદ નું નિરાકરણ, તો આમાં બંને આવી શકે ને. ગૂઢાર્થ રીતે ગૂઢાર્થ રીતે કોઈકનું ખંડન થઈ રહ્યું છે, કોઈકને ના પાડવામાં આવી રહી છે. અને કોઈ વસ્તુનું જયારે સ્થાપન કરો એનો મતલબ છે કે બીજી બધી વસ્તુઓનું નિરાકરણ થયું ઓટોમેટિકલી. એ વાત બરાબર છે. ગૂઢાર્થ ત્યાં નેગેટિવ છે અંદર, પણ બહારી પોઝિટિવ છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. હવે ક્વેશ્ચન એ થાય કે જો સાકાર બ્રહ્મવાદિક સ્થાપક પોઝિટિવ નામથી અન્ય વાદોનું નિરાકરણ થઈ જાય છે ઓટોમેટિકલી, તો ફરી પાછું નેક્સ્ટ નામ કયું? માયાવાદ નિરાકરણ, સર્વવાદી નિરાકૃતિ. કેમ પાછો નેગેટિવ ટોનમાં કહેવાની જરૂર પડી? હવે ખબર પડી આ પ્રોબ્લેમ? સ્થૂલાખનન ન્યાયના પ્રમાણે નહીં ખબર પડી ભાઈ. નહીં ખબર પડી. સાકાર બ્રહ્મવાદ નહીં સ્થાપન કર્યું તો બીજા બધા ઓટોમેટિકલી બીજા વાદનું ખંડન થઈ ગયું ને ઓટોમેટિકલી. હા, થઈ ગયું. ફરીથી કહેવાની શી જરૂર કે આનું ખંડન કરનાર મહાપ્રભુજી છે? બરાબર, ખંડન. સાકાર બ્રહ્મવાદ નો સ્થાપન થઈ ગયો તો બીજા બધાનું નિરાકરણ ઓટોમેટિકલી નિરાકરણ.
હવે એ થઈ ગયું, ફરી પાછું કહેવાની જરૂર કે માયાવાદના નિરાકર્તા છે. બરાબર છે. હવે એ માયાવાદ પાછી નિરાકરણ થઈ ગયું, ફરી પાછું કહેવાની જરૂર કે બધા વાદોનું નિરાકરણ થઈ ગયું. એવું નેગેટિવ કહેવાની જરૂર શું છે? આ ગોકુલનાથજી અહીંયા બતાવી રહ્યા. હવે ખબર પડી ગોકુલનાથજી નો આશય. હા, આ ગોકુલનાથજી શું કહે છે? સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક અને વેદપારક. આ બંને નામથી માયાવાદ ઓટોમેટિકલી નિરાકૃત થઈ ગયો, કેન્સલ થઈ ગયો ઓટોમેટિકલી. યસ, થયો કે નહીં? ઓટોમેટિકલી. તો પછી ક્વેશ્ચન થાય, તો પણ ફરીથી પાછું નેગેટિવલી એને કહેવાની જરૂર માયાવાદ નિરાકરતા. ફરીથી પુનરાવૃત્તિ દોષ છે કે પુનરાવૃત્તિ દોષ છે? નહીં. હમણાં પેલા તમે કીધું ને નિવેદિભિ સમર્પેયમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ અને સાયમલ્ટેનિયસલી અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. એ રીતે અહીંયા લેવાનું ને કે સર્વવાદ માયાવાદ નિરાકર્તા, એ જે હમણાં તમે સમજાવો છો એ રીતે. ખ્યાલ આવે ને કેમ? એની ઉપયોગિતા ખ્યાલ આવી ને? હવે તો કહેવાનો આશય એ છે કે માયાવાદ નિરાકર્તા પણ પૃથક નામની ઉપયોગિતા છે. શું ઉપયોગિતા છે? હવે એ નામ દ્વારા આપણે જોઈશું માયાવાદ નિરાકર્તાની. કારણ કે બ્રહ્મવાદના સ્થાપન કરનાર, તો બ્રહ્મવાદના સ્થાપન કરનારની અંદર બ્રહ્મવાદનો એક ઘટકવાદ છે. કેટલા ઘટકવાદ છે? કોમ્પોનેન્ટ્સ કેટલા છે બ્રહ્મવાદના? 9 છે. બરોબર. એમાં બોલો પહેલો કયો છે? એટલે સિક્વન્સમાં જરૂર નથી, ગમે તે બોલો, 1 by 1 લિસ્ટ કરો એને. પહેલો સત્કાર્યવાદ, સત્કારણવાદ. એક મિનિટ 1 by 1. સત્કારણવાદ. સત્કારણવાદ એટલે અસત નથી કારણ. પણ એમાં અસત કારણવાદ પણ આવે ને ભાઈ? એક મિનિટ સમજો. સત્કારણવાદના સ્થાપન કરતા, બરાબર? કારણ સત્ય છે. કારણ સત્ય છે એનો અર્થ શું થયો? કે કારણ અસત્ય નથી, અસત્ય કારણમાં નથી આપણે માનતા, એવું થયો ને અર્થ? તો કદાચ એનો અર્થ એ પણ થયો કે માયિક કારણને પણ આપણે માનતા નથી, એવો અર્થ પણ થયો. ભ્રમને કારણ જે છે એ ભ્રમ છે એ પણ માનતા નથી, એ પણ અર્થ થયો. તો જેનું સ્થાપન થઈ રહ્યું છે સત્કારણવાદનું, એનાથી આપણને આઈડિયા તો આવી જાય છે કે શું નથી. તો ફરીથી પાછું માયાવાદ નિરાકર્તા કહેવાની જરૂર. એવી રીતે સત્કાર્યવાદ. બીજો કયો છે? બીજો ધર્માશ્રય, અવિકૃત પરિણામવાદ. સત્કાર્યવાદ. સત્કારણવાદ થઈ ગયો, હવે સત્કાર્યવાદ. તો કાર્ય પણ સત છે, સાચો છે, રિયલ છે. એનું સ્થાપન કર્યું મહાપ્રભુજી. એનું સ્થાપન થયું તો ઓટોમેટિકલી પેલાનું નિરાકરણ થયું ગયું. કાનું નિરાકરણ થઈ ગયું? અસત્કાર્યવાદ. કયું એ? એબ્સોલ્યુટલી અસત કાર્યવાદ અને અસત કારણવાદ ગયા, નિરાકરણ થઈ ગયું, કેન્સલ થઈ ગયા. બરાબર. ફરીથી કહેવાની જરૂર કે માયાવાદના નિરાકર્તા છે. તો પુનરાવૃત્તિ દોષ છે? નથી. પુનરાવૃત્તિ દોષ નથી, કેમ કે સ્થૂલાકલનવત દ્રઢીકરણ કરો. તો આ બંને અહીંયા કહેવાનો આશય છે કે ફરી કેમ કહ્યું? બરાબર, ફરી કેમ કહ્યું? આટલા માટે કહ્યું. હવે આપણે એનો જવાબ જોઈશું. જો કે ગોકુલનાથજીનો પણ જવાબ, પણ આ ઉત્થાનિકા છે ગોકુલનાથજી તરફથી. આટલી મોટી કથા કરી મેં, પંચાયત, પણ આ ખાલી બે લાઈન જ સમજાવવા માટે પંચાયત કરી મેં. ધવલભાઈ, આ એક નવો વ્યૂ પોઈન્ટ મળ્યો કે ભાઈ જેમ આ બધા ટીકાકારોએ કરી છે, અસિતભાઈ બી કરી છે, એવી રીતે આ પોઝિટિવ ને નેગેટિવ થી બી આપણે એ બધા નામો કરી શકીએ.
હા, પણ કોઈક પાછો આપણો કોઈક બીજો સત્સંગી આવી જાય, આપણો પુષ્ટિ માર્ગી ભાવલા વેડા વાળો, તે કે નહીં, નામોને કોઈ દિવસ નેગેટિવ નહીં બોલો, નામો તો બધા જ અલૌકિક છે, આનંદ રૂપ છે, મહાપ્રભુજી નેગેટિવ કઈ રીતે કહી શકે? પાછા આવા બધા હોય છે, બધા ચમચાઓ. हरिजन आवे बार ने हंस हंस नावे शीश, उनके मन की वे जाने मेरे मन जगदीश. પ્લીઝ આજ કે પછી શું કરે? ભાઈ આપણે એવું કહેવાનું કે હા, તમને તમારે માનવું હોય તો તમે ઉનકે મન કી વો જાને, અમે તો બોલીશું મેરે મન જગદીશ. એક્સપ્લેનેશન કરવાની એક સ્ટાઇલ છે, અને નેગેટિવ ટોન કઈ ખરાબ નથી બ્રહ્મવાદમાં. એ પણ ભગવદ લીલા છે, ભગવાનની ડ્યુટી છે. હા, નૃતમ અનૃતમ બધું બ્રહ્મ જ છે ને. હા, સત્યત્યચ્ચ સત્યમ અભવત, નિરુક્તંચ અનિરુક્તંચ, નિલયનંચ અનિલયનંચ, વિજ્ઞાનંચ અવિજ્ઞાનંચ, સત્યમ ચ નૃતમ ચ સત્યમ અભવત ઇત્યાચક્ષતે. ઉપનિષદ કે બંનેની જરૂર છે, સત અને ત્યત. તો એ રીતે તો અહીંયા શ્રી ગોકુલનાથજી ની ટીકામાં આગળ જઈએ. બાકીના 7 વાત સમજાવી દો ને, સત્કારણ ને કાર્ય સમજાયા બાકીના. હા બોલો, ચલો ફટાફટ એક વન લાઈન, કારણ કે મારે એટલે પહેલું બ્રહ્મવાદ આવશે, બીજું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આવશે, ત્રીજું વિરુદ્ધ ધર્માશય આવશે. એક મિનિટ, હાજી, એક મિનિટ, ઓકે. વન બાય વન કરો તો મને યાદ રહે. પહેલું બ્રહ્મવાદ. હા, બ્રહ્મવાદ એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું બ્રહ્માત્મક છે. કોઈ પણ બ્રહ્મ, કશું પણ બ્રહ્મની બહાર નથી, બધું બ્રહ્માત્મક છે, બધું જ સોનું છે. સોના અને ઘરેણાનો જો દૃષ્ટાંત આપીએ છીએ ને આપણે, એમાં બધા ઘરેણા સોના છે, બધું બ્રહ્માત્મક છે. જળ, જીવ, બધું જ. એને શું કહેવાય? બ્રહ્મવાદ. વિકૃત પરિણામવાદ. ના, બ્રહ્મવાદ, સર્વમ બ્રહ્મવાદ. બરાબર. આ ફર્સ્ટ બ્રહ્મવાદ. પછી બીજું બોલો માલવિકા. સેકન્ડ આવશે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અભિન્ન નિમિત્તોપાદાન કારણ એટલે કે બિલ્ડિંગ બનાવવા માટે રો મટીરિયલ, એટલે કે જગત બનાવનાર, જગત માટે જગત કયા રો મટીરિયલ માંથી બનાવેલું છે? બોલો. એફિશિયન્ટ કોઝ અને મટીરિયલ કોઝ. હા, પણ કયા રો મટીરિયલ થી બનાવ્યું છે જગત? બિલ્ડિંગ બ્રહ્મ. અને બિલ્ડિંગ બનાવનાર કોણ? બ્રહ્મ. થઈ ગયું ને? અભિન્ન નિમિત્ત પણ બ્રહ્મ છે અને ઉપાદાન થઈ ગયો. અભિન્ન નિમિત્ત ઉપાદાન. ચલો થર્ડ વિરુદ્ધ ધર્માશ્રયવાદ. વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ. હવે બ્રહ્મ જે છે, કોઈક શ્રુતિમાં એમ કહે છે કે બ્રહ્મ જે છે અચલ છે, અવિકૃત છે. બ્રહ્મ જે છે એમાં વિકાર ન પેદા થાય, અવિકૃત છે, અચલ છે. અને બીજી શ્રુતિમાં એમ કે ના, બ્રહ્મચલ છે, વિકારયુક્ત છે. હવે શું કરવું? વિરુદ્ધ ધર્માશ્રય. કે રીતે વિરુદ્ધ ધર્માશ્રય તો ઠીક, પણ આ બંનેને સમન્વય કરવાનો. સમન્વય વાત છે ને, પોતાના માટે પ્રગટ થઈ છે ને, એટલા માટે. પણ સમન્વય કેવી રીતે કરતા બંને? કે એક કે છે ચલ છે, એક કે છે અચલ છે. બધું બ્રહ્મનું સ્વરૂપ ને, બ્રહ્મનું સ્વરૂપ છે ને. પણ સમન્વય મારા વાલા કઈથી કરશો? સર્વ સમર્થ છે ને પ્રભુ. ઠીક, તો વેદમાં બધું કહ્યું કરવા શક્તિમાન છે ને પ્રભુ, સર્વ સમર્થ છે. કરતું અકર્તું મન્યથા કરતું બધું કરવા સમર્થ છે ના. હવે ભલે ઠીક, પણ પછી આગળ કઈક વધારે બોલો. કઈક આ તો ઠીક છે, આ તો બધું બધાને સમજમાં આવે છે કે કરતું કરતું મને થા કરતું, જે કરો એ તે સાચું.
તમે જે કરો એ સાચું, પણ થોડું આર્ગ્યુમેન્ટ પણ આપો ફિલોસોફિકલ, એમ કહું છું. આ બંને અચલ અને અચલ બંને કહી રહી છે. હા બોલો. આપણી લિમિટેશન છે કે આપણે એક જ રીતે ને આપણી મેન્ટાલિટી એ પ્રમાણની હોય છે. હા, પરંતુ બ્રહ્મની અંદર એવું નથી. બ્રહ્મ બંને વિરોધી ધર્મોને પોતાનામાં સમાવી શકે છે. આપણી લિમિટેશન છે કે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે જે ચલ છે એ અચલ નથી. લોજિક આપણું એમ કહે છે. અને જે અચલ છે એ ચલ નથી થઈ શકતો. લોજિક આપણું એમ કહે છે. પણ લોજિક થી બ્રહ્મ સમજાય? ના સમજાય. બરાબર, લોજિક થી તો નહીં સમજાય. કારણ કે આ કેમ નહીં સમજાય લોજિક થી? બોલો. તર્ક થી બ્રહ્મ કેમ નહીં સમજાય? શું પ્રોબ્લેમ છે? તર્ક થી સમજો ને, કઈ વાંધો નથી. લોજિક નો વિષય નથી, શાસ્ત્ર નો વિષય. અનુભવ મહેસૂસ કરવાનું છે ને આને તો. મારા વાલા આપણે અહીંયા છીએ પણ છે ને એટલા માટે ક્વેશ્ચન હું શું પૂછું, તમે જવાબ શું આલો? ક્વેશ્ચન મારા વાલા મેં શું પૂછ્યું? એટલે હું અહીંયા છું તો અમેરિકામાં તો નથી ને. પ્રભુ બધે બિરાજે છે, એ અર્થમાં લેવાય કે નહીં? ક્વેશ્ચન એ નથી. અલૌકિક છે, અલૌકિક તત્વને લૌકિક એનાથી કેવી રીતે કરો? એના માટે વેદ જે ભગવાનની વાણી છે એનાથી જ સમજી શકાય. એ સમાધિ ગત્ય છે. મારા વાલા હજુ સાંભળતા નથી. મારો અવાજ સંભળાય છે? પ્રશ્ન પણ ગુડ હોય છે બાપા. બાપા મારા વાલા હવે બાપા આવ્યો બરાબરભાઈ. નહીં, આ અમારી ચરોતરની ભાષા છે. આ ઇન્દુબેન ચરોતર ના છે કે શું? ઇન્દુબેન પ્રિવલીના શ્યામની મમ્મી. હા, પણ ચરોતર ના મૂળ ગામ કયું? અમારું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં તમે આમ ચરોતરમાં આમ બોલીએ વધારે બાપા. સૌરાષ્ટ્રમાં બોલે છે ધવલભાઈ. અચ્છા, સૌરાષ્ટ્રમાં તો બહુ બોલે. ઓહ, હું ત્યાં નહોતી વૈષ્ણવ, બોમ્બે માં આવીને થઈ છું. એ તો મને અચ્છા આવ્યું. હા, હું શું કઉ છું એ તો સાંભળો મારા વાલા. હું શું કઉ છું? વિરુદ્ધ ધર્માશ્રય. હા, કહેવાનો આશય શું છે? પ્રશ્ન મારો એ છે કે બ્રહ્મને સમજવા માટે આપણી બુદ્ધિ કેમ ન કામ કરે મારા વાલા? બ્રહ્મની તો લિમિટેશન છે ને, બુદ્ધિની તો લિમિટેશન છે. શું લિમિટેશન છે બુદ્ધિમાં? એનાથી પર વિચારી નથી શકતી ને બુદ્ધિ આપણી. મારા વાલા હજુ થોડો પ્રભુ અધોક સ્વરૂપ છે કે આપણીથી જણાય એવા નથી. એટલે આપણી બુદ્ધિ એની આગળ ન પહોંચે. એ આપણને કૃપા કરે તો સમજાય. અનુભવ ગમે. બીજા આપણે પ્રાકૃત છે ને પ્રભુ ઠીક. પછી બ્રહ્મ જ બધું બન્યો હોય તો પછી એને કયા તર્કથી કેવી રીતે એમને સ્પષ્ટ કરવા? બરોબર. બ્રહ્મના માયા પણ ચડી ગઈ છે ને બુદ્ધિમાં. હા, બુદ્ધિમાં માયા ઇન્ફ્લુઅન્સ કરે, અજ્ઞાન ઇન્ફ્લુઅન્સ કરે બુદ્ધિને. જેમાં સત્વ ગુણ વધારે હોય એ બુદ્ધિ સારી ચાલે, સાચી ચાલે બુદ્ધિ. અને જેમાં તામસ ગુણ વધારે હોય, ડોબાઓ, એની બુદ્ધિ તર્ક કરે. ના, તર્ક તો સારી વસ્તુ છે, પણ તર્ક સાચો છે કે ખોટો તર્ક છે એ લોચો છે ને. એટલે સાત્વિક માણસ તર્ક કરે તો સાચું જ કરતો હશે, પણ તામસ માણસ તર્ક કરે તો અજ્ઞાન, મૂઢતા. રાઈટ. તો બુદ્ધિ શાનાથી કંટ્રોલ થઈ રહી છે? મનથી. ગુણોથી. સાત્વિક, રાજસ, તામસ ગુણો. ત્રણ ગુણોથી ત્રિગુણાત્મક આપણી બુદ્ધિ છે એમ. પ્રકૃતિ. એટલે સાત્વિક અવસ્થા હોય ને તો નિશ્ચયાત્મક જ્ઞાન થાય. રાજસ અવસ્થા હોય તો એને સંશય થાય, અને તામસ અવસ્થા હોય તો ભ્રમ થાય. ખોટું જ હોય તો હંમેશા. વિરુદ્ધ ધર્માશ્રયત્વનો આપણે જયારે વાત કરતા હોઈએ, રાજસમાં શું કીધું ભાઈ? રાજસમાં શું બોલ્યા? સંશય થાય ને, સંશય થાય. નિશ્ચય ના થાય, ડિસિઝન પર ના આવે, નિશ્ચયાત્મક ના હોય. અહીંયા રાજસા મધ્ય તિષ્ઠંતી,
ના આમના હોય કે ના આમના હોય, ન તો પૂર્ણ અજ્ઞાન હોય ન તો પૂર્ણ જ્ઞાન હોય, હિલોડા ખાતા હોય, જ્ઞાનમાંથી અજ્ઞાન, અજ્ઞાનમાંથી જ્ઞાન. પરફેક્ટ એક્ઝામ્પલ આપણે બધા રાજસા મધ્ય તિષ્ઠંતી. સમજ્યા? પેન્ડુલિયમ હોય આપણે. હા, આમથી આમ જતા રહ્યા સંશય. ઓકે, એની તો વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે એ એમ કહે છે કે લોજિક, તર્ક, બુદ્ધિ જરૂરી નથી કે એનાથી આપણને પૂર્ણ બ્રહ્મ સમજાઈ જાય. નૈષા તર્કેણ મતેરા આપે. તો તેથી કરીને રિલાય કોના પર કરવું? શબ્દ પ્રમાણ પર કરો. શબ્દ પ્રમાણ પણ કરો, પણ અલા શબ્દને વાંચવા તો પડે કે નહીં આપણે, મારા વાલા? બરાબર? તો એની જે સિન્થેસાઇઝ કરવાની, કે એક તરફ શ્રુતિ એમ કહે છે કે અચલ છે, બીજી શ્રુતિમાં એમ કહે છે ચલ છે, એક શ્રુતિ એમ કહે છે કે નિર્ગુણ છે, બીજી શ્રુતિ કહે સગુણ છે. હવે બંનેને એક સાથે સમન્વય કેવી રીતે કરવો? આચાર્ય ચરણોના જે ભાષ્યાદિ ગ્રંથો છે, તત્વાર્થી નિબંધાદિ ગ્રંથો છે, એ ન વાંચીએ તો ખબર ન પડે. કેમ કે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય લાગતા આપણા બુદ્ધિમાં વિરુદ્ધ લાગતા ધર્મો છે, પણ એકચ્યુઅલી બ્રહ્મના પર્સપેક્ટિવ થી વિરુદ્ધ નથી. એ તો બ્યુટી છે બ્રહ્મની. આ પ્રકારની જે થિયરી જે છે એ થિયરી કે બંને બ્રહ્મ જે છે બંને પ્રકારના વિરુદ્ધ લાગતા, માઇન્ડમાં બુદ્ધિમાં વિરુદ્ધ લાગતા ધર્મો ભગવાન માં છે, એ પ્રકારનો વાદ જે છે વિરુદ્ધ ધર્માશ્રય. નેક્સ્ટ, થર્ડ, ફોર્થ, માલવિકાબેન. હવે અવિકૃત પરિણામવાદ. અવિકૃત પરિણામવાદ એ તો બધાને ખબર છે કે જ્યારે કારણમાંથી કાર્ય પ્રકટ થાય, દૂધમાંથી દહીં પ્રકટ થયું, તો દૂધ કારણ છે અને દહીં કાર્ય છે. તો કાર્ય પ્રકટ થયું કારણમાંથી, તો બગાડ થઈ ગયો કાર્યનો, કારણનો બગાડ થઈને કાર્ય પ્રકટ થયું, રૂપ બદલાઈ ગયું. તો બગાડ થયું કે બગાડ નથી થયું? નથી થયું. આમાં તો અવિકૃતમાં સોનું ને ઘરેણા નહીં આવે. હા, પણ મારા વાલા દ્રષ્ટાંત તો આપવા દો. અંતે તો હેમનું હેમ રહ્યું ને. પણ હેમનું હેમ પણ એટલે હમણાં ઉભા રહો, હમણાં પેલા દૂધ અને દહીં નો તો દ્રષ્ટાંત આપવા દો. વિકૃત છે. માયાના હિસાબે વિકૃતતા આવી છે. હવે આ બધા લોકો એટલું બધું બોલે છે ને, પહેલા બોલતા નતા, હવે એટલું બધું બોલે છે કે મને નથી બોલવા દેતા. એ પ્લસ પોઈન્ટ કહેવાય ને. તમે શીખવાડ્યું, બધા શીખ્યા વૈષ્ણવો. હા, મારા વાલા બધા બોલો છે એટલે સારું જ, પણ પ્રોબ્લેમ એ છે કે બધા એક હાથે બોલો મારા વાલા. બીજા જગ્યાએ સાંભળનારાઓને પછી સંભળાય નહીં. તો સાંભળાય એવું કરો, જરા એક પછી એક બોલો, પણ એક પછી એક બોલો. પેલા બાપડા પેલા બીજા સાંભળનારાઓ એ કે આ શું બધું ચાલી રહ્યું છે, રાઈટ? તો હું શું કહેતો તો ભૂલી ગયો. દૂધ દહીં ઉપર આવી જાવ. ચાલો, તો દૂધમાંથી દહીં પ્રકટ થયું, તો દૂધ જે છે કારણ છે અને દહીં જે છે એ કાર્ય છે. હવે એને દહીં માંથી પાછું દૂધ બનાવો, ચાલો. નહીં બને. રિવર્સ પ્રોસેસ નથી થઈ શકતી. તો પરમેનન્ટ જો ચેન્જ આવી જાય કારણમાં અને પછી કાર્ય પ્રકટ થતું હોય તો વિકાર ઉત્પન્ન થઈ ગયો, વિકૃત. તો વિકૃત પરિણામવાદ થઈ જાય. હા, અવિકૃત એટલે કે કારણમાંથી કાર્યને પેદા કરવા માટે કાર્યનું નષ્ટ થવું આવશ્યક નથી કે કાર્યનું મોડિફિકેશન આવશ્યક નથી, ખાલી ટ્રાન્સફોર્મ થવાનું. એક રૂપમાંથી બીજા રૂપમાં કન્વર્ઝન થાય. તે માટી અને ઘડો બી થાય ને. માટી ઘડોનો એક્ઝામ્પલ. હા, પણ એ બરાબર છે, પણ ક્વેશ્ચન હું જે સમજાવવા માંગુ છું એ સમજો. આ દૂધ અને દહીં ની અંદર પણ અવિકૃત પરિણામવાદ જ કામ કરી રહ્યો છે પાછો. આ તો આપણી સ્થૂલ બુદ્ધિમાં સમજમાં આવે એટલા માટે આપણે બે વાડા કરેલા છે. એક એક્ઝામ્પલ અવિકૃતનો અને બીજો એક્ઝામ્પલ વિકૃતનો. પણ બધું એકચ્યુઅલી બધું જ જેટલું પણ છે એટલું બધું જ અવિકૃત છે. સમજાય ને કે નહીં? દૂધ અને દહીંમાં અવિકૃત છે અને સોના અને ઘરેણામાં અવિકૃત છે, એવું બધું ડિસ્ટિંક્શન નહીં કરતા પાછા બ્રહ્મવાદની અંદર. તો દહીંમાંથી ક્યાં દૂધ થાય છે ભાઈ? હે? દહીંમાંથી દૂધ થોડું થાય છે.
હા બોલો. તો ચાલો હવે એના પર ડિસ્કસ કરીએ. તો દહીં જે છે એ પછી ખરાબ થઈ જાય પછી ક્યાં જાય? મારા વાલા બોલો, ક્યાં જાય? પછી ખરાબ થઈ જાય તો ડસ્ટબિનમાં જાય. પછી ડસ્ટબિનમાં નથી થતું. પછી આગળ તો નહીં ખાઈ જાઓ. બધા ખાય છે કોઈ તો ખાઈ જાઓ. ચાલો દહીં ને ખાઈ જાઓ. તો પછી ક્યાં નીકળે બહાર ખાધેલું? દહીંમાંથી છાશ બને ને. અરે બાબા, ખાધું પછી છાશ કઈથી બનવાની? વિષ્ટા મળમૂત્રમાં. હા, વિષ્ટામાંથી બહાર નીકળે. હા, હવે વિષ્ટા ક્યાં જાય? અચ્છા, આવિર્ભાવ તિરોભાવ કહી રહ્યા છો તમે. આવિર્ભાવ તિરોભાવ ને ભાઈ. ના ના, સાંભળો ને, વાત તો સાંભળો. તમે બધા એક સાથે જંપલાઈ દો છો. બરાબર. વિષ્ટા જાય ક્યાં? ફર્ટિલાઇઝર. ખાતર બને, ખાતર. ફર્ટિલાઇઝર માં જાય સપોઝેટલી. અત્યારે તો ટોયલેટમાં જતું રહે, બધું નીચે જ જતું રહે છે. ડાયરેક્ટ વિસર્જન માટીની અંદર. પણ કદાચ ચલો ફર્ટિલાઇઝર પણ થાય વિષ્ટા, તો ફર્ટિલાઇઝર માંથી શું ઉગે? પછી અનાજ. અનાજ કોણ ખાય? આપણે જ ખાય. અથવા જાનવર. પાછું દૂધ આવી ગયું. પાછું દૂધ આવ્યું કે નહીં મારા વાલા? બરાબર છે. બ્રોડર વ્યૂ રાખો તો ખબર પડે. વિશેષ સર્કલ છે એટલે એ સર્ક્યુલર જ છે બધું જ. એ તો ભાઈ કેવાશે નહીં ધવલભાઈ? વિકૃત આપણે આને કેવાય આવિર્ભાવ તિરોભાવ. આવિર્ભાવ તિરોભાવને સાઈડમાં રાખો. હમણાં તમે જેમ પૂછ્યું ક્વેશ્ચન શું પૂછ્યો કે પાછી રિવર્સ પ્રોસેસ તો થતી નથી. દહીંમાંથી દૂધ તો થતું નથી. મેં જણાવી દીધું ને દહીંમાંથી દૂધ કેવી રીતે થાય છે. થયું બરાબર છે. એમ અત્યારે હમણાં આયુર્ભાવ તિરોભાવ સાઈડમાં રાખો. એટલું સમજાયું કે નહીં? બરાબર છે. હા, એટલે જો આની અંદર દૂધનો સબસ્ટન્સ પહેલેથી જ હતું દહીંની અંદર, નષ્ટ નથી થયા હજુ. સબસ્ટન્સ એલિમેન્ટ્સ દૂધના હજુ નષ્ટ નથી થયા દહીં બનતાના સમયમાં. નીતા કાણબાર મ્યુટ કરી તો તમારો અવાજ સંભળાય બેકગ્રાઉન્ડમાં. નીતાબેન કાણબાર મ્યુટ રાખીને જતા રહ્યા છે. અવાજ આવે છે મને. Okay, anyhow, so next, chalo next, જલ્દી next. આવિર્ભાવ તિરોભાવ. બરાબર છે. આવિર્ભાવ તિરોભાવ ની અંદર બધું જ બ્રહ્માત્મક હોય, બધું જ બ્રહ્મમય હોય, બધું જ મટીરિયલી બ્રહ્મ હોય, તો જુદું જુદું કેમ દેખાય છે બધું? હું બ્રહ્મ છું? લેપટોપ બ્રહ્મ છે? લેપટોપ બ્રહ્મ છે તમારું? લેપટોપ ફોન બોલો? ના, બધું બ્રહ્મ જ છે. બ્રહ્મ છે. અનુભવ થાય છે બ્રહ્મનો? પછી આનંદ ના હિસાબે મોબાઈલમાં બ્રહ્મનો અનુભવ થાય છે? અત્યારે મોબાઈલ થી શીખવાડો તો અનુભવ જ કહેવાય ને. ના મોબાઈલમાં બ્રહ્મનો અનુભવ યસ ઓર નો માં જવાબ આપો. બહુ લાંબો જવાબ નહીં. ના. આપણામાં કે છે ને મહાપ્રભુજી કે નાશ ક્યારેય થતો નથી. પ્રભુમાંથી જે બધું પ્રગટ થયું એનો નાશ ક્યારેય થતો નથી. યસ અને નો માં આન્સર આપો મારા વાલા. હું શું કઉ છું તમને હજુ? ના. મોબાઈલમાં બ્રહ્મનો અનુભવ થાય છે ભગવાન? ના. અચ્છા, તમારામાં બ્રહ્મનો અનુભવ થાય? તમારા પોતાનામાં? ના. બ્રહ્મ છો કે નહીં? થિયોરિટિકલી તમે બ્રહ્મ છો કે નહીં? હા. મોબાઈલ બ્રહ્મ છે કે નહીં થિયરીમાં? હા. તો મારા વાલા જણાતું કેમ નથી? ત્યાં ગુનો કાર્ય કરશે. અનુભવ કેમ નથી કે બીકોઝ ઓફ આવિર્ભાવ તિરોભાવ? ત્યાં ગુણો કાર્ય કરે છે. તિરોભાવ છે મોબાઈલમાં. કોન્શિયસનેસ ચૈતન્ય તિરોભાવ. સચિદ અને આનંદનો આપણે કોન્સેપ્ટ લેવાનો ને અહીંયા આગળ. મોબાઈલ ની અંદર જડ વસ્તુમાં ચિદનો તિરોભાવ છે. તિરોભાવ નો મતલબ અભાવ નહીં છે.
બ્રહ્માત્મક જ છે મોબાઈલ, બ્રહ્મ જ છે મોબાઈલ ખરેખર, પણ આપણને અનુભૂતમાં આવતું નથી, એટલે તિરોહિત છે ઈ એમાં. આપણને જયારે અનુભૂતમાં ના આવતું હોય તો તિરોહિત છે. આપણને અનુભૂતમાં આવવાનું ચાલુ થઈ જતું આવિર્ભાવ છે. સમજ્યા કે નહીં હું શું કહું છું? કે રીતે જો હા ખ્યાલ આવ્યો. મોબાઈલની એનાલિસિસ કરો, મોબાઈલના પાર્ટ્સ, સ્પેર પાર્ટ્સ ખોલો, એ સ્પેર પાર્ટ્સ ની અંદર જે મેટલનો ઉપયોગ છે એ મેટલની એનાલિસિસ કરો, સ્ટ્રક્ચરલ એનાલિસિસ કરો, પછી મોલિક્યુલર એનાલિસિસ કરો, પછી એટોમિક એનાલિસિસ કરો. એટોમિક એનાલિસિસ ની અંદર ન્યુક્લિયસમાં જાઓ, મોબાઈલના ન્યુક્લિયસ ની અંદરથી ન્યુક્લિયરની અંદર જે ક્વોન્ટમ ક્વાર્ક્સ ચાલુ છે એને એનાલિસિસ કરો. આમ પછી કહો કે કોન્શિયસનેસ છે કે જડ છે, તો પછી કહો હા, તો પછી કે આ તો કઈક તો ગોળ 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 ચક્કર મારે છે ન્યુક્લિયસ ની આગળ આગળ, ઇલેક્ટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન્સ, કઈક તો ચાલી રહ્યું છે. પણ દેખાય છે ખરું ન્યુટ્રોન પ્રોટોન મોબાઈલ ની અંદર? દેખાતું ના, દેખાતો નથી. સ્ટ્રક્ચરલ એનાલિસિસ કરો તમે તો દેખાય. સમજાયું? પાછો સત્સંગ ના સંભળાયું બધું કરવા રહીએ તો. અરે આ તો મોટો એક્ઝામ્પલ આપું છું. તો એવી રીતે બધું બ્રહ્માત્મક છે, પણ એનાલિસિસ ના કરીએ તો ખબર ના પડે બ્રહ્માત્મક છે. એ રીતે આવિર્ભાવ તિરોભાવ છે, બધું બધાની અંદર છે, બધું બ્રહ્માત્મક છે, কিন্তু અનુભૂત નથી થતું કે આ બ્રહ્મ છે. કેમ? કારણ કે જડની અંદર ચિદનો તિરોભાવ છે અને આનંદનો તિરોભાવ છે. ચિદની અંદર આનંદનો તિરોભાવ છે, તેથી બધું આનંદાત્મક લાગતું નથી, બધું બ્રહ્માત્મક ની અનુભૂતિ આપણને થતી નથી. એનો મતલબ એ નથી કે છે નહીં, ત્યાં બધું જ છે. નેક્સ્ટ લીલાવાદ મેં તમને સમજાવી દીધો. નેક્સ્ટ પહેલા તાદાત્મ્યવાદ આવશે, અંશાંશી તાદાત્મ્ય અને કારણ કાર્ય તાદાત્મ્ય. હવે મારી બોડી છે, મારી બોડી અંશી છે, અમારા હાથ અંશી છે, અંશ આવશે, હાથ અંશીના અંશ આવશે. હવે હાથ જે કામ કરે એ પગ કામ કરે? ના કરે. ઠીક. જે મોઢું કામ કરે એ હાથ કામ કરે? બોલવા એટલું બધું બોલવા જોઈએ છે મારે. ના કરે. હા, નો કરે. હાથથી બોલી શકાય? ના બોલાય ને. ના બોલાય. મોઢાથી મોઢું જ જોઈએ બોલવા માટે તો. પણ જે લોકોથી બોલાતું નથી એ લોકો કઈ રીતે બોલે છે? સાઇન લેંગ્વેજ થી વાત કરે. સાઇન લેંગ્વેજમાં શું ઉપયોગ થાય? હાથ ઉપયોગ કરે ને, હાથનો એટલે સાઇન બનાવીને વાત કરે એ લોકો. બરોબર. પછી તો તાદાત્મ્ય હશે તો જ તો બધું થઈ રહ્યું છે. કોઈક એવી સિમિલેરિટી છે, તાદાત્મ્ય છે, ઇક્વાલિટી છે હાથ મોઢા વચ્ચે. કઈ આપણા બાયોલોજીકલ સિસ્ટમમાં સેલ્સ તાદાત્મ્યનો મૂળ છે. એ જ સેલ આની અંદર પણ છે, હાથની અંદર પણ છે, એ જ સેલ મોઢાની અંદર પણ છે કે નહીં? તો મોઢું ના કામ કરતું હોય એ ફંક્શન કોણ કરશે? હાથ કરે ને. આના માટે છે ને ધવલભાઈ દમ શેરાસ કરીને એક ગેમ રમે છે. તમારે લિપ મુવમેન્ટ્સ ના હોય પણ મુવમેન્ટ્સ બતાવવાના હાથથી, તો તમે એને ઓળખો એવી રીતના. દમ શરાટ રમો એટલે બધું ખબર પડી જાય કે મોઢાની જરૂરત જ નથી. બરાબર? તો એ જે છે એ આના રિલેટેડ છે. બરાબર છે? અંશાંશી તાદાત્મ્ય બંને તદાત્મ છે. તદાત્મ એટલે કે આઈડેન્ટિકલ. અંશી અને અંશ આઈડેન્ટિકલ છે. કોના પર્સપેક્ટિવ થી? સબસ્ટન્સ, રો મટીરિયલી આઈડેન્ટિકલ છે. સમજાયું? જેવી રીતે હાથમાં જે સેલ્સ છે અને મોઢામાં જે સેલ્સ છે
માં એ બધા સેલની અંદર પણ કોમન વસ્તુ ડીએનએ છે. ડીએનએ તો બધામાં રહેવાના. કિડનીના સેલ લઈ લો કે આંખના સેલ લઈ લો કે મોઢાના સેલ લઈ લો, જીભના સેલ્સ લઈ લો કે આના સેલ્સ લઈ લો, ડીએનએ તો બધામાં હોવાનું ને. ઇવન આ તો હેરમાં ડીએનએ હોય છે કે નહીં? ડીએનએ હોય છે ને. તદાત્મ છે. બધા જ અંગો બીજા અંગોથી તદાત્મ છે, આઈડેન્ટિકલ છે ડીએનએ ના પર્સપેક્ટિવ. એવી રીતે જળ જગત, જળ અને જીવ રૂપી જે જગત જે છે એ બ્રહ્મ સાથે તદાત્મ છે, સબસ્ટન્શિયલી, રો મટીરિયલી, ઉપાદાન કારણ. બરાબર? ચાલો નેક્સ્ટ. બસ હવે પતી જાય છે કે સત્કારણ ને સત્કાર્યવાદ તો તમે પહેલા સમજાવી દીધું, નવું સમજાઈ ગયા. ઠીક, હવે આગળ વધીએ. એ સમય કે પૂરો થઈ ગયો સમય? ના ના, હજી તો 9:30 આગળ. આજે તો મારા વાલા બહુ બોલે છે. હા ચલો, આ બોલો. હા, સારી વાત છે. નેગેટિવ ટોન નથી. હા, પોઝિટિવ માં નેગેટિવ છે. પોઝિટિવ માં નેગેટિવ છે. નેગેટિવ નથી, આ પોઝિટિવ છે. મેરે મન જગદીશ છે. હા, કોઈ સુઈ જ ના જાય, બધા એક્ટિવ જ રહે. નેગેટિવ નહીં બોલો, પોઝિટિવ બોલો, મીઠું બોલો. ચાલો, તો માયાવાદ નિરાકર્તા ગોકુલનાથજી કહે છે, માયામ આશ્રિત્ય સર્વસ્ય મિથ્યાત્વ અસત્વં ચ ઇતિ એવમ રૂપઃ યો વાદઃ સ માયાવાદ. આ તો બધાને ખબર છે. બરાબર છે. શું માયાવાદ એટલે શું? માયાવાદ, માયાનો વાદ. માયાનો વાદ એટલે શું? વાદ એટલે શું? ઝઘડવું નહીં, વાદ એટલે થિયરી. બરાબર? એ તો આપણે ખ્યાલ આવે ને. ઝઘડવા એટલે વાદ નહીં, થિયરી એટલે વાદ. અને માયાની થિયરી, માયાની થિયરી એટલે ભાઈ કેવી થિયરી? તો એમાં ગોકુલનાથજી કહે છે, એક મિનિટ, તો ગોકુલનાથજી શું કહે છે કે માયામાં આશ્રિત્ય, માયાનો આશ્રય લઈને. કોણ માયાનો આશ્રય લે મારા વાલા? શંકરાચાર્ય. માયાનો આશ્રય કોણ લે છે? ઠાકોરજી પણ લે છે જગત બનાવવા માટે. એવું માયા શક્તિ પ્રભુ લે છે. આ તો કોણ આશ્રય લીધો માયાનો જગત બનાવવા માટે? પ્રભુએ, બ્રહ્મ. હા, મારા બ્રહ્મ જયારે માયાનો આશ્રય લે છે, માયામાં આશ્રિત્ય, સર્વસ્ય મિથ્યાત્વ, માયાનો આશ્રય લઈને બ્રહ્મ જયારે કોઈ પણ વસ્તુ નું નિર્માણ કરે છે તો શું થાય છે? આઉટકમ શું આવે છે? રિઝલ્ટ શું આવે છે? બધું મિથ્યા છે, ખાલી માયા. સર્વ મિથ્યાત્વ, સર્વસ્ય મિથ્યાત્વ. જે પણ ભગવાન બ્રહ્મ કોઈ પણ વસ્તુ બનાવશે માયા દ્વારા, માયાનો આશ્રય લઈને, બધું જ મિથ્યા. સર્વસ્ય મિથ્યાત્વ અસત્વંચ. હવે જો તમે સર્વસ્ય મિથ્યાત્વ, તો મિથ્યા કહીને તો અસત્ય કહી દીધું, પણ ફરી વળી પાછી અસત્ય કેમ કહેવાની જરૂર? મિથ્યા અને અસત્ય બંને એવું કહે છે. તો મિથ્યા અને અસત્ય વચ્ચે શું ડિફરન્સ? ન હોય એને અસત્ય કહે ને. ન હોય એને અસત્ય, બરાબર. અને મિથ્યા ખોટું. ક્વેશ્ચન શું પૂછું છું, તમે જવાબ શું આલો? ફરીથી તમે થોડું વિચારીને જવાબ આપો. શું પૂછું? ફરીથી પૂછું. અસત્ય, કોઈ વસ્તુ અસત્ય છે એનાથી સિદ્ધ થઈ નથી જતું શું કે વસ્તુ મિથ્યા છે? તો ફરીથી મિથ્યા અને અસત્ય બંને એક સાથે શબ્દોનો પ્રયોગ કેમ લીધો? એટલે એનો મતલબ કાંઈક તો ડિફરન્સ હશે મિથ્યાત્વ અને અસત્ય વચ્ચે. હવે જો એ ડિફરન્સ હોય તો શું ડિફરન્સ છે એટલું જ ખાલી બોલવાનું. અસત્ય અને મિથ્યા વચ્ચે ડિફરન્સ શું છે? બોલો હવે. અસત્ય એટલે નથી,
હા, નથી. અને મિથ્યા એટલે લાગે છે ખરું કે છે પણ નથી. બધા બોલે એક મિનિટ. કોણ બોલે? અન્યથા પ્રતીતિ. અન્યથા પ્રતીતિ. એક મિનિટ. શીતલ શાહ કોણ છે? હમણાં કોણ બોલ્યું? હા હું બોલી હું એટલે શીતલ શાહ. શીતલ અચ્છા, હું એટલે ખબર નથી પડતી. અચ્છા, સારું ભણો છો તમે. કઈ તત્વાધીન નિબંધ બધું ભણેલા લાગો છો. હા મેં વલ્લભ વેદાંત નો કોર્સ કર્યો છે. હા, વલ્લભ વેદાંત ના લોકો જ આવી રીતે બોલી શકે. ચાલો, સરસ, વેરી ગુડ. ઓકે, તમે શું બોલ્યા? સોરી, શીતલબેન શું બોલ્યા? ભૂલી ગયો. અસત્ય એટલે છે જ નહીં અને મિથ્યા એટલે એવું લાગે છે ખરું કે છે પણ છે નહીં એવું કહેવા માંગે છે. ઇલ્યુઝન પણ એમાં ડિફરન્સ બોલો, ઇલ્યુઝન અને નથી ની અંદર. એ ડિફરન્સ આપણે જેવું બોલ્યો એવી રીતે વધારે કોઈ difference છે? અસત્ય એટલે કે સત્ય નથી. અસત્ય એટલે કે સત્ય નથી જે તે. અને મિથ્યા એટલે કે ભ્રમ. એટલે એનો સત્ય છે કે નથી એનો ભ્રમ થાય ખાલી તમને. ભ્રમ ની અંદર અસત્ય છે ને. ભ્રમ થાય છે કે સત્ય નથી એમ. હા, પણ ભ્રમ સત્ય નથી એવું એમ. જ્યારે આપણે અન્યથા પ્રતીતિ. એટલે આવી રીતે મોટા શબ્દો ના યુઝ કરો. રેખાબેન પેલા બધા પડીને જશે, સ્પિન લઈને પડી જશે ધરતી પર અન્યથા પ્રતીતિ શબ્દનો ઉપયોગ કરશો તો. રેખાબેન ચક્કર આવી જશે બીજા લોકોને, આમ કરીને પડી જશે નીચે, પેલા પરેશ રાવલની જેમ. પરેશ રાવલની મૂવી જોવો છો કે નહીં? પરેશ રાવલ એક મૂવી ની અંદર બહુ પ્રશ્ન કરે. એક મૂવી છે, બહુ જૂની મૂવી છે. જેને મળે ને પરેશ રાવલ, તો પરેશ રાવલ એને બિચારો એટલી બધા પ્રશ્ન પૂછ કરે ને પેલો સામે વાળો વ્યક્તિ ચક્કર ખાઈને પડી જાય નીચે. જુદાઈ, હેરાફેરી. જુદાઈમાં છે. કોણે કહ્યું જુદાઈ? આ બધા મૂવી જોતા લાગો, બધા છાના માના બધા. ધવલભાઈએ કીધું છે ને પિક્ચર જોવાના. ધવલભાઈ કીધું છે જોવાના. કેવી રીતે આપી શકાય પિક્ચર? બધું બ્રહ્મ છે ને એટલે. જુદાઈ એવી રીતે મારા વાલા અન્યથા પ્રતીતિ શબ્દનો ઉપયોગ માં કરો, બધા ચક્કર ખાઈને પડી જશે બીજા બધા. એક તો અહીંયા માંડ આવે છે, અહીંયા પાછા હાલી જશે બધા પાછા. હવે પડી. બોલો દીપકભાઈ, બોલો દીપકભાઈ. હા બોલો. મારું તો જે મેં મત મૂક્યો કે ભાઈ જે અસત્ય છે એમ અને મિથ્યા એટલે ભ્રમ. પણ હજુ વધારે કઈ ડિટેલ્સ આપો બીજા. તમારો મ્યુટ કરતો. હા, અવાજ એટલો બહુ આવે. હા, બીજા બોલો, કોઈ બીજું અંદર વધારે ડિટેલ્સ આપો. મિથ્યાત્વ અને અસત્વ અને મિથ્યાત્વ થોડું વધારે ડિટેલ્સ આપો જરા. અસત્ય એટલે છે જ નહીં એમ. હા, પછી મિથ્યાત્વ શું? પણ ત્યાં પછી અટકી જવાય છે. મિથ્યાત્વ એટલે એમ છે એવું લાગે. મિથ્યા એટલે નેધર એબ્સોલ્યુટલી રિયલ ન થાય, એબ્સોલ્યુટલી રિયલ પણ નથી, નોન એક્ઝિસ્ટન્ટ પણ નથી મિથ્યા એટલે. અને અસત્ય એટલે જૂઠું. બરાબર. હવે જો વાત બધાએ બરાબર પ્રોપર જવાબ સારા આપ્યા, બરાબર, એટલે કોઈ ખોટું નથી. જસ્ટ ખાલી એક્સપ્રેસ પ્રોબેબલી નહીં થયું હોય પ્રોપરલી. અંધારામાં દોરડાનું જોયું ઉદાહરણથી સર. હા, મિથ્યામાં માયા કામ કરે છે ને. અરે એ જે કામ કરતો, પહેલા તમે ડિફરન્સ તો ખબર પડે પહેલા, પછી કોણ કામ કરે છે એની પછી મીમાંસા કરશો. આપણે પહેલા ડિફરન્સ તો જોઈએ કે અંદર અનુભૂતિમાં ડિફરન્સ શું છે. અસત્ય અને મિથ્યાત્વ એ બે એક વસ્તુ નથી. ફર્સ્ટ ઓફ ઓલ, ન હોવું, સર્વથા ન હોવું કોઈ વસ્તુનું. જેમ સુસુપિંગ છે, આકાશ કુસુમ છે, એ આપણે અસત્યના એક્ઝામ્પલ રહી. એવી કોઈ વસ્તુ જ નથી દુનિયામાં. શશશૃંગ અને ખપુષ્પાદિવત, બરાબર છે. હા, ચક્કર ખાઈને પડી ગયા. ગાંધીને પુત્ર હતા.
સોના ચાંદીની નદીઓ એ પણ એક્ઝામ્પલ આવે. અચ્છા, એક મિનિટ. સસલાને શિંગડા ના હોય ને આકાશમાં ફૂલ ના હોય અને વાંજણી પુત્ર ન હોય. હા, તો મિથ્યાત્વ જે છે એમાં પેલા શીતલબેને જે કહ્યું તે પ્રમાણે કે વસ્તુ ત્યાં છે નહીં, પણ વસ્તુની અનુભૂતિ થઈ રહી છે નહીં પણ અનુભૂત થઈ રહ્યું છે. ન તો અસત છે, ન તો સત છે, ન તો સત અસત બંને છે, સદસત વિલક્ષણ કોઈક વિવર્ત પેદા થઈ રહ્યો, મિથ્યાત્વ. કારણ કે અનુભૂતિમાં તો લાગી રહી છે કે છે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે ગાયબ થઈ જાય, જે છે જ નહીં, ખરેખર હતું જ નહીં પહેલેથી. ચાંજવાના નીર કહેવાય ભાઈ. દોરડામાં એમ કે સાચું જે મહેસૂસ કરીએ અંધારામાં નથી, પણ એની અનુભૂતિ થાય છે. શું કરવું હવે એનું? નથી પણ અનુભૂત થાય છે. neither absolutely real nor totally unreal, because it is experienceable, we can experience it. અનુભૂત કરી શકાય છે ને, પણ છે નહીં. એને મિથ્યાત્વ કહેવાય. કરેક્ટ. તમે બધા જાણો છો, પણ આપણે થિયરીટિકલ ડિસ્કશન કરીએ છીએ આપણે અત્યારે. તો જે વસ્તુ છે નહીં પણ એની અનુભૂતિ થાય છે, તો એ જે ફિનોમિના પ્રકટ થઈ એ વસ્તુ, અનુભૂતિ માટે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇત્યાદિ બધું જ જોઈશે, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય વગેરે. અને અનુભૂત કરવા માટેની જે વિષય છે, વિષયની અનુભૂતિ છે, તો વિષય પણ જોઈશે, અને અનુભૂત કરવા માટે, વિષયને અનુભૂત કરવા માટે થઈને જે ઇન્દ્રિયો છે એ પણ જોઈશે. તો આ બંને કોમ્બિનેશન થી એક વિવર્ત પ્રકટ થઈ રહ્યું છે, મિથ્યાત્વ પ્રકટ થઈ રહ્યું છે. બરાબર? અનુભૂતિ થાય છે કે અહીંયા દોરડું છે, સાપ છે, પણ છે નહીં સાપ, અંધારાના કારણે. અંધારાના કારણે અનુભૂતિમાં આવે છે કે સાપ છે, પણ છે નહીં સાપ. તો એ અસત્ય નથી માત્ર, ત્યાં એક કોમ્બિનેશન, એક ફિનોમિના પ્રકટ થઈ રહી છે, મિથ્યાત્વની ફિનોમિના પ્રકટ થઈ રહી છે. તો મિથ્યાત્વ છે. અને અસત્વ તો જે છે કે ભાઈ છે જ નહીં, ક્લિયર છે કે નથી, નો ડાઉટ, ધેર ઇઝ નો ડાઉટ. ક્લિયર? સો મિથ્યાત્વ અસત્વંચ એ જુદી વસ્તુ છે. અસત અને મિથ્યાત્વ જુદી વસ્તુ છે. તેથી કરીને બંને શબ્દોનો પ્રયોગ છે કે માયામાં આશ્રિત્ય, બ્રહ્મ જ્યારે માયાનો આશ્રય લઈને અને પછી બધું જ જે કાંઈ પણ પ્રકટ કરે છે એ બધું મિથ્યાત્વ છે, મિથ્યા છે, અથવા તો અસત્ય છે. આ પ્રકારની જે થિયરી પ્રપોઝ જે કરે છે, જે થિયરીની અંદર આ પ્રકારનું જે પ્રપોઝલ કરવામાં આવ્યું છે, એ થિયરીને કહેવામાં આવે છે માયાવાદ. આ મહાપ્રભુજીનો મત નથી. આ થિયરી જે છે જેમાં આવું કહેવામાં આવેલું છે એને કહેવાય છે માયાવાદ. હવે શંકર હોય કે બુદ્ધ હોય, we don't want to take names. કોઈ પણ થિયરી આવું પ્રપોઝ કરતી હોય તો એ માયાવાદ છે. કારણ કે માયામાં આશ્રિત, માયાના આશ્રયથી કોઈ પણ વસ્તુ થતી. અને માયા કઈ પ્રકારની માયા? અહીંયા અજ્ઞાન રૂપા માયા. સ્પષ્ટીકરણ કરી દેવું જોઈએ. અજ્ઞાન રૂપા જે માયા, એનો આશ્રય લઈને જ્યારે બ્રહ્મ કોઈ વસ્તુ પ્રકટ કરે તો એ વસ્તુમાં મિથ્યાત્વ, કારણ કે અજ્ઞાનથી જે બધું પ્રકટ કરેલું હોય છે એ બધું મિથ્યાત્વ. અજ્ઞાનનો ઉપયોગ કરીને અજ્ઞાન જ થશે, અજ્ઞાનનો ઉપયોગ કરીને અસત પ્રકટ થશે. જે છે નહીં, જે છે નહીં એને હોય એવું રૂપ આપવામાં અજ્ઞાન સમર્થ છે, અથવા અન્યથા જ્ઞાન સમર્થ છે. એ માયા, એ માયાના
માયાના આશ્રય એ માયાનો આશ્રય લઈને જ્યારે બ્રહ્મ કોઈ વસ્તુ ને પ્રકટ કરે છે તો એ મિથ્યા હશે અથવા તો અસત્ય હશે. આ પ્રકારનો જે થિયરી છે એવમ રૂપ યો વાત જે વાત માયાવાદ, આને માયાવાદ કહેવાય. એવો માયાવાદ કેવો છે તો કહે છે સર્વશ્રુતિ વિરુદ્ધ. કેવી છે આ માયાવાદ? કેવો છે? વિરુદ્ધ. સર્વશ્રુતિ વિરુદ્ધ છે. સર્વશ્રુતિ શાસ્ત્રથી વિરુદ્ધ છે. ઇતિ હેતુ, આ હેતુથી મહાપ્રભુજીનું નામ છે માયાવાદ નિરાકર્તા. નિરાકર્તા તત્ર વિરુદ્ધ શ્રુતયઃ ઉચ્યન્તે. આ માયાવાદ જે છે એ થિયરીને નિરાશ કરનાર મહાપ્રભુજી છે. બરાબર? આટલો આપણે વિવેચના જોઈશું હજુ, તો આટલું ઇનફ નથી, પણ વિવેચના જોઈશું હજુ. એમાં શ્રુતિ ધવલભાઈ, તો આ પણ એક શ્રુતિ જ હશે વેદની, કે એ લોકોનો પોતાનો મત હશે કે શ્રુતિમાંથી આ રીતે એ લોકોએ લીધું, શંકરાચાર્ય કે બૌદ્ધ ભગવાન? શ્રુતિમાંથી જ લીધું છે. અચ્છા, તો શ્રુતિ પછી ખોટી કહી શકાય કે એ લોકોના મત પ્રમાણે? ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન. એ લોકો એમ કહે છે કે એના જો શ્રૌત સંદર્ભ લેવો હોય, ઇન શોર્ટ શ્રૌત સંદર્ભ લેવો હોય તો આવી રીતે લઈ શકો તમે કે ઇન્દ્રો માયાભી પુરુ રૂપે ઈયતે, અને એકમેવા દ્વિતીય. આ બંનેને કમ્બાઈન કરો તો આવો અર્થ નીકળશે. કેવી રીતે? બ્રહ્મ એક છે, બ્રહ્મ એકમાંથી અનેક નથી. એકમેવા દ્વિતીય, અદ્વિતીય છે, એક જ છે બ્રહ્મ. હાઉ મેની બ્રહ્મન્સ આર ધેર? હાઉ મેની બ્રહ્મન? વન. એક. વન, ઓનલી વન. એકમેવા દ્વિતીય. હવે એક હોય તો અનેક થઈ શકે? ના, ન થઈ શકે, પણ બ્રહ્મ થાય છે. બ્રહ્મ થાય છે. અત્યારે સાઈડમાં રાખો શુદ્ધાદ્વૈતને. એક હોય છે, એકમેવા એવ, એક જ છે એમ કે છે શ્રુતિ. એકમેવા દ્વિતીયમ, એક જ છે, તો મલ્ટિપલ થઈ શકે? નોટ પોસિબલ. મલ્ટિપલ નથી થઈ શકતો, પણ મલ્ટિપલ દેખાય છે ખરું? હા, દેખાય છે કેમ? જો એક જ રહે અને મલ્ટિપલ ન થઈ શકતો હોય તો મલ્ટિપલ દેખાય તો છે બધું. હું દેખાઉં છું, તમે દેખાવ છો, લેપટોપ દેખાય છે, સોફા દેખાય છે. માયાને કારણે ઇન્દ્રો માયાવી પુરુ રૂપે ઈયતે. બીજી શ્રુતિ એમ કહે છે કે એ ઇન્દ્ર એટલે બ્રહ્મ, એ બ્રહ્મ એણે જુદા જુદા રૂપો ધારણ કર્યા. કેવી રીતે? માયાભિહી, માયા દ્વારા. હવે એ બંનેને કમ્બાઈન કરો તો શું અર્થ નીકળશે? એક સાચો કે મલ્ટિપલ? એક માંથી અનેક થયા. એકમાંથી અનેક થયા, પણ એક તો એકમેવા દ્વિતીયમ, એક જ હોઈ શકે. પહેલી શ્રુતિ શું કહ્યું? બધું મલ્ટિપલ ના હોઈ શકે. બરાબર. તો મલ્ટિપલ ના હોઈ શકે, એક જ હોઈ શકે. તો એક તો છે, તો મલ્ટિપલ કઈથી આવ્યું? માયાને કારણે થયું ને. માયાના કારણે આ મલ્ટિપલ સાચું છે કે ખોટું છે? ભ્રમ છે. સાચું છે. અરે સાચું છે કઈ રીતે? હમણાં તો કહ્યું કે એકમેવા દ્વિતીયમ, મલ્ટિપલ થાય નહીં. એકમેવા દ્વિતીયમ. માયાને કારણે મિથ્યા છે નહીં, મિથ્યા છે. ઓપ્શન શું થયો? બ્રહ્મ એટલા માટે તો કહ્યું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એટલા માટે તો એવું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા પર ના જાઉં. જે પ્રશ્ન પૂછું એનો જ જવાબ આપો. હું તમને શું પૂછું છું, તમે શું જવાબ આપો છો? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એક જ અદ્વિતીય બ્રહ્મ છે, બીજો બ્રહ્મ નથી. એવું કહ્યું કે નહીં શ્રુતિએ? બરાબર. હા, અચ્છા. દેખાય છે એક કે દેખાય છે આટલા બધા? મલ્ટિપલ. તો આયા કઈથી મલ્ટિપલ? એ અજ્ઞાન રૂપી માયાના કારણે આવે ને. મલ્ટિપલ માયાના કારણે આવે. બીજી શ્રુતિ કહે છે ને, શ્રુતિ તો ખોટું ના કહે ને. ઇન્દ્રો માયાભી પુરુ રૂપે ઈયતે, એને એકમાંથી અનેક થયો માયા દ્વારા. પણ પહેલી શ્રુતિ એમ કહે છે કે એક જ છે, અનેક નથી.
એકમેવ અદ્વિતીયમ છે. તો મારે હવે બંને શ્રુતિને લડતી બંધ કરવી હોય તો શું કરવું? યા તો એમ કહી દો બંને શ્રુતિને લડવાનું બંધ કરવું હોય તો એમ કહી દો કે એક જ છે, મલ્ટિપલ નથી. વેદનો આશ્રય લો. એક મિનિટ 2 મિનિટ સાયલેન્ટ રહો. પહેલા સાયલેન્ટ રહો, મ્યુટ કરી દો હમણાં. એક જ છે એવું જયારે કહે છે કે એકમેવ અદ્વિતીય, તો એનો અર્થ એ છે કે બીજો નથી, એવો પણ અર્થ થઈ શકાય. બીજો નથી તો આ બીજું દેખાય કેમનું છે? નથી તો વિરુદ્ધ ધર્માશય છે ને. હમણાં તો અરે બાબા 1 મિનિટ 2 મિનિટ તો આપો મને. તો આ મારો બાપા નીકળી ગયો આજે. સો હું જો ભૂલી ગયો પાછો. હું શું કહેતો હતો? લાઈન ઓફ થોટ મારી ચેન્જ થઈ. એક જ છે તો પછી બીજું દેખાય છે. હવે બોલશો નહીં. તો એકમેવ અદ્વિતીયમ છે, એક જ છે, મલ્ટિપલ નથી. મલ્ટિપલ નથી પણ મલ્ટિપલ તો દેખાય છે મને. તો દેખાય છે કેમનું? તો કહે છે જે દેખાય છે યા તો સાચું છે, યા તો સાચું નથી, યા તો મિથ્યા છે. 3 ઓપ્શન હોઈ શકે. દેખાય છે કેમ? કારણ કે મારી મનની ઉપજ છે. કાંઈક તો ભ્રમ થઈ ગયો મને, એટલે મને 5 દેખાય છે એક જ. દારૂ પીધેલા હોય એ લોકોને બરાબર આવો અનુભૂતિ થાય કે દારૂ પીએ પછી બધું 3 4 5 વસ્તુ દેખાય. એકમેવા દ્વિતીયમ ને ઇન્દ્રો માયા ભી પુરુરૂપી તે દારૂની અંદર મલ્ટિપલ એનેસ્થેશિયા લો પણ તોય દેખાય એવું. મને એવી અનુભૂતિ છે, મને એનેસ્થેશિયા આલે તો મને સાલું 4 5 દેખાય લાગ્યું. મેં કહ્યું યાર આ કેમનું યાર? તો એક જ છે પણ દેખાય છે 5. અનેક. તો અનેક દેખાય છે તો અનેક સાચું છે કે ખોટું છે? તો કદાચ સાચું હોય એક ઓપ્શન, કદાચ ખોટું હોય બીજો ઓપ્શન, કદાચ મિથ્યા હોય, એટલે એનેસ્થેશિયાની જેમ. બરાબર. અને અમુક વખત તો આંખમાં પ્રોબ્લેમ હોય ને, તો સવારે તમે ઉઠો ને અમુક વખત તો આંખમાં જેને પ્રોબ્લેમ, મને એવું થાય તો સવાર મને 2 3 દેખાય. ધીરે જયારે પેલું ડાયલેશન ચાલુ, પેલું અંદર પેલું એ થાય ને પછી મને બરાબર સરખું પાછું થઈ જાય. તો અમુક વખત એવું થતું હોય છે કે 3 4 વસ્તુ દેખાય સવારે ઉઠીએ તો એક છે, એક જ છે, બીજું નથી. અદ્વિતીય છે, બીજું નથી. તો બીજું નથી તો પછી 5 વસ્તુ કેમ ના દેખાય છે? તો મિથ્યા છે. 5 વસ્તુ મિથ્યા છે. એ જે કન્ક્લુઝન પર આવે કે બીજી 5 વસ્તુ કે અનેક વસ્તુ જે દેખાઈ રહી છે બધી મિથ્યા છે. આ કોના કારણે થઈ? તો એનો શ્રૌત સંદર્ભ છે કે ઇન્દ્રો માયા ભી પુરુરૂપયતે. ઇન્દ્રે માયાના આશ્રયને લઈને અનેક વિધ થઈ ગયો. તો આ બંનેને જયારે તમે કમ્બાઈન કરો હવે તો એવો તાત્પર્ય નીકળે છે કે બ્રહ્મ સાચો છે એકમેવા દ્વિતીયમના કારણે, પણ જે અનેકતા પ્રકટ થઈ છે બ્રહ્મમાંથી એ બધી મિથ્યા છે. કેમ કે એક જ છે, અનેક નથી એવું સીધું જ શ્રુતિ કહે છે. અદ્વિતીયમ એટલે દ્વિતીય નથી. અને બીજી શ્રુતિની અંદર પણ એમને રેફરન્સ મળી જાય છે. અનેક દેખાય છે કેમ? તો પછી તો ત્યાં કહે છે માયાના કારણે. મળી ગયો, પછી જે જોઈતું તું એ મળી ગયું, ભાવતું તું એ મળી ગયું. મળી ગયું ને ભાવતું તું એ વૈદે કહ્યું. એવું જ છે ને કઈક. તો હવે બોલો. માયાના કારણે દ્રષ્ટિ પણ બદલાઈ ગઈ ને. હા, તો જે ભાવતું તું એ વૈદે કહ્યું ને. બરાબર. એટલે એમને તો જે જગત મિથ્યા, તો અનેકત્વ પણ બહુ વાંધો છે. અનેકત્વ ના હોવું જોઈએ. બહુ તકલીફ અનેકત્વમાં. શું? જ્યાં અનેકત્વ આવે ત્યાં બહુ તકલીફ મહારાજ શ્રી, બહુ તકલીફ છે. આપણે બોલો ને ભાઈ. ઇન્દ્રો રૂપ શું શબ્દ? ઇન્દ્રો માયાભિ પુરુરૂપયતે. આ શ્રુતિ છે. મને લાગે ઋગ્વેદ
ઋગ્વેદીય ઉપનિષદની શ્રુતિ છે મને લાગે છે, ખબર નહીં, મને યાદ નથી હવે ક્યાં કઈ ઉપનિષદની અંદર છે આ, કે તાર મંત્ર છે કદાચ, નોટ શ્રુતિ. ઋગ્વેદીય મંત્ર છે અથવા તો ઉપનિષદિક શ્રુતિ હશે, યાદ નથી મને ક્યાં છે આ. અને એકમેવ અદ્વિતીયમ એ તો શ્રુતિ જ છે, ઉપનિષદ એક જ છે, બીજું નથી. એક જ છે, બીજું નથી. બીજું બધું દેખાય છે કેમ? એકની અનુભૂતિ થવી જોઈએ ને, એક જ હોય તો. પેન જુદી દેખાય છે, લેપટોપ જુદું દેખાય છે, તમે જુદા દેખાવ છો, મારા ચશ્મા જુદા દેખાય છે, હું જુદો દેખાઉં છું, જુદું જુદું દેખાય છે બધું. જુદું દેખાવું ધોળી માયાને કારણે દ્રષ્ટિ બદલી ગઈ ને, એવું થયું ને એનો. હા, પણ હું તો જસ્ટિફાય કરું કે કેમ એ લોકો માયાવાદી બન્યા. શ્રુતિથી જ, શ્રુતિમાંથી જ એવો ઇન્ટરપ્રિટેશન કાઢે. આવી રીતના એકદા દસદા ચૈવ દ્રશ્યતે જલચંદ્રવત, એવો જે અર્થ કાઢે. કરેક્ટ. વિદ્વાન મંડળમાં તો આની ઉપર ચેપ્ટર લખાયા છે આની ઉપર તો, જલચંદ્રવતમાં તો ગુસાઈજી. બરાબર, તો એ તો શ્રુતિમાં જ છે. શું કરે, એમાંથી જ કાઢીને તમને કહી દે કે આ માયાવાદ છે. બોલો બીજા રાખો અહીંયા હવે. એ આજે તો બહુ શબ્દોનો ઉપયોગ, બરાબર, બહુ સહેલા શબ્દોનો ઉપયોગ કરે તો બધા ગયા છે આજ તો. વિરેનભાઈ આજે ભાગી નથી ગયા લોકો, એ તો ભાગી જાય છે લોકો. આજે ઉપવાસ તો બધાએ ધ્યાન આપ્યું, બરાબર. હા, આજે બધું ખાઈ પીને આવ્યા છે ને બધા, એટલે બીજામાં જે 40-45 મિનિટનું છે. હા, એટલે આજે કઈક સમજાયું લાગે છે, નહીં તો ભાગી જાય છે બધા. આ રેખાબેન તમારે બીજી વખત પેલું શું બોલ્યા તમે? અન્યથા પ્રતીતિ. હા, ચક્કર ખાઈને પડી જાય પછી, એટલે નથી રહેતા, નથી, ભાગી જાય છે બધા, એટલે નથી યુઝ કરતો એવા શબ્દોનો. હવે તો મને ખબર પડી કે 4-5 વર્ષથી આમ કરું છું ને, એટલે મને ખબર પડી ગઈ કે બહુ શબ્દાવલીનો એવો બધો પ્રયોગ કરવો નહીં અહીંયા. સહેલું બોલવાનું, જલ્દી ઉતરી જાય. સહેલું મીઠું બોલવાનું મારા વાલા, તો બધા મૂળમતી. હા, મીઠું બોલો બસ, નિંદા ન કરાય કોઈની મારા વાલા. હા, બોલો, કોઈ ક્વેશ્ચન છે? અરે કૃણાલ આવ્યો છે, સાંભળે છે શાંતિથી. છુપે રુસ્તમ બોલતો નથી. હા, બોલો છે. એટલે નામ તો હવે આગળ આવશે કે બોલતા નથી, જયારે બોલવા ના પડશું ત્યારે બોલ. પણ હવે તમે કીધું ટાઈમ થઈ ગયો છે, હવે આપણે આશ્રય નું પદ તમે તો બોલ્યા. હજુ 5-10 મિનિટ છે, 5 મિનિટ આપણે લઈએ, વાંધો નથી. યાર પ્રશ્ન હોય તો બોલો. ઇન્દુબેન બોલો. એટલે ના, હું તો એમ જ પૂછ કે આપણે આ નામ તો હજી ચાલુ જ છે ને? ચાલુ છે, હજુ તો શરૂઆત કરી છે મેં. ફર્સ્ટ લાઈન જ લીધી છે, હજુ તો ફર્સ્ટ લાઈન જ લીધી છે. ચાલો બીજા. મને તમે જે ધવલભાઈ મિથ્યા અને અસત નું જે એક્ઝામ્પલ આપ્યા ને, એનું એકદમ જે કહીએ ને એકદમ એક્ઝેક્ટ એનું કોઈ પોઈન્ટ થોડો હજી સમજમાં નથી આવ્યો મને. થોડું ક્યાં નથી સમજમાં આવ્યું એક તો ખબર પડે મને. એટલે અસત જે છે એ તો આપણે સમજ્યા, અને દેખાઈ રહ્યું છે મિથ્યા, તો એ બંને વચ્ચે કનેક્શન શું કહેવાય? એક વાત સમજો, અસત્ય છે તો અનુભૂત કેમ થઈ રહ્યું છે? નથી, વસ્તુ જ નથી તો કઈથી અનુભૂતિમાં આવે? ખપુષ્પ છે, અનુભૂતિ થાય છે ખપુષ્પની, આકાશી પુષ્પની. એની પોસિબિલિટી તો ખરી ને, ગમે પોસિબિલિટી, પણ અનુભૂત થાય છે તમને? ના, અનુભૂત નથી થતું. તો પછી અસત્ય જ છે. તો અનુભૂતિમાં આવે છે કે નહીં? તમને ખરેખર અનુભૂત થાય છે? ના.
અનુભૂત થાય તો પછી લોચા પડી જાય, તો સંશય આવે કે નહીં કે અસત્ય છે કે સત્ય છે? સંશય આવ્યો કે નહીં? when you experience something, તો તમે ટ્રાય તો કરો ને હવે ટેસ્ટ કરવાનો કે આ સાચું પ્રતીતિ થઈ કે અન્યથા પ્રતીતિ થઈ. પ્રતીતિ થઈ, કાંઈક તો પ્રતીતિ થઈ, કાંઈક તો છે એની પ્રતીતિ થઈ કે નહીં? અસત્યની તો પ્રતીતિ ન થાય, એબ્સોલ્યુટલી ઇમ્પોસિબલ. અસત્ય જે નથી એની પ્રતીતિ કઈ રીતે થાય? સેન્સેશન જ ન થાય, નથી. જેમ કે અહીંયા આગળ જો તમને કહું કે અહીં તમારી આ ફોન છે, મને થોડીક તો પ્રતીતિ થાય છે કઈક આ ફોન ને કવર એવી રીતે રાખ્યું હોય તો કદાચ મને કઈક એવી પ્રતીતિ થાય, આવી રીતે આવો શેપ જોઈને કે કદાચ ફોન હશે. પછી મને એવી પણ પ્રતીતિ થાય કે કદાચ આઈફોન છે તો આઈફોન 16 છે, 15 છે, 14 છે, 17 પ્રો મેક્સ છે, શું છે એની કદાચ પ્રતીતિ થાય કે કદાચ આઈફોન 17 છે, એની પ્રતીતિ થાય. આ પેલા ઓરેન્જ કલર જોઈને પ્રતીતિ થાય છે. પણ પ્રતીતિ ક્યારે થાય? જ્યારે હોવાની પોસિબિલિટી હોય તો. અહીંયા ફોન હોય જ નહીં, પ્રતીતિ થાય મને કે ફોન છે, અહીંયા ફોન જ નથી, કોઈ વસ્તુ જ નથી, ફોન હોવાની પ્રતીતિ થાય? કઈ વસ્તુ હોય જ નહીં મારી ટેબલ ની અંદર, કશું જ ન હોય તો ફોન હોવાની પ્રતીતિ થાય? તો જો એવી પોસિબિલિટી હોય કે કશાની પ્રતીતિ જ નથી થતી તો અસત્યત્વ છે. તો પ્રતીતિ થઈ રહી છે કે નહીં ડઝન્ટ મેટર ટેબલ ઉપર ફોન, પણ મને પ્રતીતિ થઈ રહી છે તો ક્યાંક તો મિથ્યાત્વ આવી રહ્યું છે પાછું. સમજમાં આવ્યું? હવે એમાં ડિસ્ટિંક્શન છે કે હેલ્યુસિનેશન માં પ્રતીતિ જે થાય છે તે, અને જે વિવર્તમાં જે પ્રતીતિ થાય છે તે. હેલ્યુસિનેશન માં પણ કોઈ જરૂર નથી કે ફોન હોય, બાપડો પેલો કોઈક એવો ફોનનો એવો તો કોઈક તો ગાંડરિયો વ્યક્તિ હોય, ગાંડો વ્યક્તિ, ફોનની પાછળ એક ગાંડો ઘેલો વ્યક્તિ, બાપડાને સપનામાં ફોન આવે. આસક્તિ બ્રહ્મની અહીંથી. હા, ફોન ના હોય ટેબલ પર, પણ મને પેલા ભૂમામાં કહે છે ને, ભૂમા વિદ્યાની અંદર યત્ર નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ નાન્યત, કઈ બીજું સંભળાય નહીં. મારા બધા અમારી છોકરી પણ એવું મૂવી જોવા બેસે તો નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, બ્રેન બંધ થઈ જાય, કાન બંધ થઈ જાય, આંખ બંધ થઈ જાય, ક્યાં કોન્સન્ટ્રેશન થઈ જાય? મૂવીમાં એવું બધાથી બંધ થઈ, બધું બંધ થઈ જાય, બધા દ્વાર બંધ થઈ જાય. એટલે એને દર વખતે એમ કે તને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, બ્રહ્માનુભૂતિ થઈ ગઈ છે મૂવીમાં, ના બધું બંધ થઈ જાય, બધા દ્વારો. એવી રીતે એક્સ્ટ્રીમ કેસ ની અંદર પણ બીજા એક્સ્ટ્રીમ કેસ પણ થઈ શકે છે કે જ્યાં કશું છે જ નહીં છતાંય બધું દેખાય છે. હા, એટલે અસત્યત્વ ની અંદર શું છે કે પ્રતીતિ પોસિબલ નથી, પણ જો અસત્યની પ્રતીતિ થવા લાગે તો પછી વળી પાછી ત્યાં આવી ગઈ પાછી મિથ્યાત્વ. આ સમજમાં આવ્યું? હા. If it is not there, why are you able to experience it then? If it is not there, some sensation is there. Sensation mind ની અંદરનું sensation છે કે actually sensory organs માંથી sensation છે? You don't know. mind ની ઉપર છે કે કોઈક ને એવું દોરડો પકડો તો સાપ નો પ્રતીતિ થાય, અથવા દોરડું હોય જ નહીં છતાંય સાપની પ્રતીતિ થાય. એનું શું કરવું? હવે પ્રતીતિ થવા માટે યા તો બ્રેન જોઈએ,
કોન્શિયસનેસ જોઈએ, યા તો વિષય જોઈએ, અધિષ્ઠાન જોઈએ. અસત્યની અંદર એ પોસિબિલિટી નથી પ્રતીતિ. પછી તો અસત્ય પ્રતીતિ થવી જ નથી જોઈતી આઈડિયલી. તો not possible to experience something which does not exist, right? But we are able to experience few things that doesn't exist but we still experience. કેવી રીતે? hallucination or મિથ્યાત્વ, વિવર્ત. That's why એને વિવર્ત કહેવાય. પેલા ભાગી ગયા. અસત નો મિનિંગ તો ધવલભાઈ ખાલી ન દેખાવું એવો જ થશે ને? નહીં, અસત નો મિનિંગ હોય જ નહીં. ન હોવું જ થાય ને, છે જ નહીં. બ્રહ્મવાદના કોન્ટેક્સ્ટમાં નથી ઉપયોગ કરતો હું, એટલે જ પૂછું છું તમને. હું એટલે જ બ્રહ્મવાદના ઓલામાં જ પૂછું છું. ના, હું એ કોન્ટેક્સ્ટમાં નથી કહી રહ્યો. હા, કારણ કે સત અને અસત નો મિનિંગ તો અસત તો એની અંદર મતલબ ખાલી ન દેખાવું એવો હું સમજી હતી ખાલી આમાં. એટલે ના, બ્રહ્મવાદના કોન્ટેક્સ્ટમાં નથી કહી રહ્યો. તમે બ્રહ્મવાદને સેપરેટલી જ લઈ જાવ ને. હું અત્યારે જે કહી રહ્યો છું એમાં એ, કારણ કે ત્યાં અભાવ જેવું કઈ નથી એવું આપણે માનીએ છીએ કે અભાવ જેવું કઈ છે નહીં. પણ ફોર ધ સેક ઓફ ડિસ્કશન કે સત છે અસત છે કે સદસત છે કે સદસત વિલક્ષણ છે, એના માટે તમારે બ્રહ્મવાદથી ડિસ્ટન્સ રાખીને સમજવું પડે કે સત છે અસત છે. હું એમ કોન્ટેક્સ્ટ બહાર મૂકી દો અત્યારે બ્રહ્મવાદ. એટલે જ મને અસતમાં એટલે જ મને કન્ફ્યુઝન થયું. હા, સાઈડમાં રાખો. હમણાં ખાલી તમે 4 પોસિબિલિટી કે વસ્તુ છે, વસ્તુ સર્વથા નથી, વસ્તુ છે પણ ખરી અને નથી પણ, અને વસ્તુ નથી પણ દેખાઈ રહી છે. દેખાઈ રહી છે, બરાબર. 4 પોસિબિલિટી થઈ ને. પેલા ભાગી ગયા. જો સદસદ વિલક્ષણ વાત કરો તો જો ભાગી ગયા. મેં કહ્યું હતું ને તમને. હા, ભાગી ગયા. જો 5 તો નિકલ લીએ, 5 લોગ તો નિકલ લીએ. because it's boring. so વસ્તુ ભલે કઈ વાંધો નહીં, આપણે તમે પૂછી શકો પ્રશ્ન. તો પ્રશ્નકાલમાં તો સદ એટલે વસ્તુ છે, અસદ વસ્તુ છે જ નહીં, નો એક્ઝિસ્ટન્સ. સદસદ બંને એટલે વસ્તુ છે પણ ખરી અને નથી પણ ખરી. અને સદસદ વિલક્ષણ વસ્તુ નથી પણ દેખાઈ રહી છે, સારી દેખાઈ રહી છે. સદસદ વિલક્ષણ, આ 4 પોસિબિલિટી છે. સદ અસદ સદસદ સદસદ વિલક્ષણ. એમાં 4th કેટેગરી આવે છે વિવર્ત. સદસદ વિલક્ષણ ઇઝ ઇક્વલ ટુ મિથ્યાત્વ. વિવર્ત, વિવર્ત રૂપી જે મિથ્યાત્વ જે છે એ 4th કેટેગરીનો છે. સદસદ વિલક્ષણાત્મક છે. ક્લિયર થયું? હા, ક્લિયર થઈ ગયું. અચ્છા, બીજા રાખું. રડાઈના ચરણ કેરો ભરોસો, રડાઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માં તેરો ભરોસો. રડાઈના ચરણ કેરો साधन और नहीं या कली में जा सो हो निवेरो. सूर का कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो. हृदय न चरण के वल्लभादि सर्वे वैष्णव ने जय श्री कृष्ण.